નમામ કર્માણિ લિંપંતિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો વિજાનાતિ કર્મભીર ન સપદ્યતે. હલો, ચેક. થોડુંક વોલ્યુમ વધારવું પડશે મને લાગે. ભગવાન કહે છે કે નમામ કર્માણી લિંપંતિ, મને કર્મ બાંધી શકતા નથી, કારણ કે નમે કર્મ ફલે સ્પૃહા, મને કર્મના ફળ ઉપર કોઈ આસક્તિ નથી, એટલે મને કોઈ કર્મ બાંધી શકતા નથી. ઇતિમામ યોગી જાનાંતિ કર્મભીર સ ન બધ્યતે, જે આ રીતે જાણે છે, જે આ રીતે મને જાણે છે તત્વથી, એ પણ કર્મથી બંધાતો નથી. ઠીક છે, ચાલશે. જે આ રીતે યોગ્ય રીતે મને જાણે છે એ પણ કર્મથી બંધાતો નથી. જેમ હું નથી બંધાતો એમ જે આ રીતે મને જાણી જાય છે કે મને કોઈ જાતનું બંધન નથી, તો એ જાણનારો માણસ પણ કર્મના બંધનથી મુક્ત થઈ જાય છે. બહુ અદ્ભુત વાત ભગવાને કહી છે. આગલા શ્લોકમાં ભગવાને કહ્યું, ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ તસ્ય કર્તાર અભિમાન વિધિ કર્તારમ અવ્યયમ. કે આ સૃષ્ટિ ચતુર્વર્ણી છે. એના વિશે તમે હતા નહીં ત્યારે 2 સેશન એમાં ગયા. એક સેશનમાં અડધો શ્લોક લીધો, બીજા સેશનમાં અડધો શ્લોક. એ તમે સાંભળવા જેવું છે. તમે યુટ્યુબ પર છે, અપલોડ કરેલું છે, જજો. એમાં ગુજરાતીમાં છે. હું તમને લિંક મોકલીશ બંનેનો, સો યુ વિલ કેચ અપ. અને ઇટ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક હતો ભગવદ્ ગીતાનો, અને તમને સાંભળીને પણ આનંદ થશે. એ ભગવાન કહે છે આ સૃષ્ટિની ચતુર્વર્ણી રચના છે, એનો રચયિતા હું છું, એનો કરતા હું છું, છતાં પણ મેં કર્યું નથી એવું તો માનજે. એનો આગલા શ્લોકમાં ભગવાને કહ્યું, ભલે મેં આ સૃષ્ટિની રચના કરી છે, છતાં પણ કરનારો હું નથી એવું તું માનજે. એટલે અદ્ભુત વસ્તુ ભગવાને કહ્યું કે આપણે તો ઘણીવાર આપણું કરતાપણું એટલું બધું સઘન છે કે આપણે ન કર્યું હોય તો પણ આપણે ક્રેડિટ લેવા માંગીએ, અને આપણે કહેવા માંગીએ ના મેં કર્યું છે, અને કમસે ઓછામાં ઓછા મારો આઈડિયા તો મારો હતો, તમે લોકોએ કર્યું. એટલે કરતાપણાની ભાવનાઓ આપણામાં બહુ સઘન છે. ભગવાન કહે છે કે મેં કર્યું છે પણ તું મેં નથી કર્યું એવું જ માનજે. આવું બહુ રેરલી થતું હોય છે, અને ભગવાન રેર જ છે. કૃષ્ણ ઇઝ વેરી રેર પર્સન. પર્સન કહેવું પણ યોગ્ય નથી, પરમ સ્વરૂપ છે. અને ભગવાન કહે છે નમામ કર્માણી લિંપંતિ. એના આગલા શ્લોકની અંદર, જે શ્લોક આપણે હમણાં જોઈ રહ્યા કે નમામ કર્માણી લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા, મને કર્મનું બંધન લાગતું નથી, કારણ કે મને કર્મના ફળ જોડે કોઈ પણ આસક્તિ નથી, સ્પૃહા નથી. ઇતિમામ યોગે જાનાતી, આવી રીતે જે મને યોગ્ય રીતે ઓળખે છે એ પણ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય. ઇતિમામ યોગી જાણાતી કર્મભીર ન સબધ્યતે, એ પણ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આપણે 3જા અધ્યાયમાં ઘણી બધી ઊંડી ચર્ચા કરેલી. વળી પાછી ભગવાન થોડી કર્મયોગની વાત કરે છે. એ કર્મનું બંધન શું છે? આમ જોઈએ તો આપણે તો આત્મા સ્વરૂપે તો આપણે પૂર્ણ રીતે સ્વતંત્ર છે, આપણને કોઈ બંધન નથી. ભગવાન શંકરાચાર્ય કહે છે ચિદાનંદ રૂપ શિવો હમ શિવો, હું તો શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું, શુદ્ધ આત્મ સ્વરૂપ છું. આઈ એમ ટોટલી અનલિમિટેડ. હું સદા આનંદ સ્વરૂપમાં છું, સચ્ચિદ આનંદ સ્વરૂપમાં છું. મને કોઈ બંધન નથી, હું તો સદંતર મુક્ત છું. જ્યારે આપણે કર્મના બંધનની વાત કરીએ છીએ ત્યારે એટલે વાત કરીએ છીએ કે જ્યારે આપણે કર્મમાંથી જે ફળ ઉત્પન્ન થાય એના પ્રત્યે જે આપણે આસક્તિ રાખીએ છીએ, તો ભલે આપણે આત્મા સ્વરૂપે બહુ સ્વતંત્ર છે, પણ આસક્તિ રાખવાથી કર્મના ફળ જોડે બંધાઈ જઈએ છીએ. એને આપણે કર્મના ફળનું બંધન કહે. આસક્તિ રાખીએ એટલે આપણે બંધાઈ જઈએ. આમ તો આત્મા બહુ શુદ્ધ છે, નિર્મળ છે, ક્યાંય બંધાઈ શકાય એમ નથી, પણ આપણે પોતે જ આત્માની શુદ્ધતાને થોડી દૂષિત કરીએ છીએ, થોડી એને ડર્ટી કરીએ છીએ, અને કર્મ આપણે કરીએ એની અંદર ફળની આશા રાખીએ
એની એટલે આપણે શું આત્માની ચેતના જે ઉચ્ચ પ્રકારની છે એ પદાર્થ જોડે બંધાઈ જાય છે, પદાર્થ જેવી થઈ જાય છે. હંમેશા એના વિશે જ વિચાર કર્યા કરીએ. બહુ ચિંગુસ માણસ હોય એના મોઢા પર જ દેખાય કે આ એને ધન પ્રત્યે એટલો મોહ છે કે એ માણસ એક પૈસો આમ તેમ જવા દેવો નથી, એની પાસે ડોનેશન માગવાનો પણ અર્થ નથી. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. હી વિલ ફાઇન્ડ વન એક્સક્યુઝ ઓર અધર નોટ ટુ ગીવ. એટલે ભગવાન કહે છે કે કર્મના ફળનું બંધન ત્યારે થાય છે જ્યારે એમાં આસક્તિ થાય છે. ત્યારે જો મનુષ્ય એનાથી મુક્ત રહે તો એ તો મુક્ત જ છે. આ મુક્ત જ છે. આત્મ સ્વરૂપે આપણે ચિદાનંદ સ્વરૂપ છે. પરંતુ પદાર્થ યાને કર્મનું ફળ પદાર્થમાં હોય, સંપત્તિમાં હોય, માનમાં હોય, સન્માનમાં હોય, સ્ત્રીમાં હોય, પુરુષમાં હોય, પણ એ ફળની અંદર જ્યારે આસક્તિ જોડીએ તો આપણી આત્માની ચેતના જે ઉચ્ચ કક્ષાએ છે એ નીચે ખેંચાઈને પદાર્થ જેવી થઈ જાય. જેવું વિચારતા રહીએ આપણે એવા થઈ જઈએ છીએ. આપણે તો આત્મા સ્વરૂપે તો બહુ ઉચ્ચ કક્ષાના છે, શુદ્ધ ચેતના છે, હંમેશા પ્રફુલ્લિત રહેવાના અધિકારી છે. પરંતુ આપણે દુઃખી એટલા માટે થઈએ છીએ કે આપણે કર્મના ફળની અંદર આપણી આત્માને ચેતના જોઈન કરી દઈએ છીએ અને એ લીધે આપણા આત્માની ચેતના પણ પદાર્થ જેવી થઈ જાય છે. એને પણ ક્યારેક ગુરુત્વાકર્ષણનું બંધન ખેંચાણ લાગે છે અને ઉપર ઉઠવાને બદલે આત્માની ચેતના ઉપર ઉઠવાને બદલે એનો નીચે ખેંચાઈ જાય છે. એટલે આપણે એને કહે છે કર્મનું બંધન. અને કર્મનું બંધન બીજી રીતે પણ થાય છે કે જ્યારે મનુષ્યએ મેં કર્યું છે, કર્તાપણાની ભાવના જ્યારે સઘન થઈ જાય છે ત્યારે મનુષ્ય કર્તાપણામાં આવી જાય છે કે મેં કર્યું છે, મેં કર્યું છે. અને એવી જ્યારે ભાવના થાય છે ત્યારે પોતાના સાક્ષી ભાવમાંથી ચલિત થઈ જાય છે, પોતાની સ્થિત પ્રજ્ઞતામાંથી થઈ જાય છે. હું તો આત્મ સ્વરૂપ છું એ ભાવનામાંથી મનુષ્ય ચલિત થઈ જાયને મેં કર્યું છે માટે કર્મનું ફળ મને મળવું જોઈએ એવી વાતો કરતી. માટે એની જે શુદ્ધતા છે, એની જે નિર્મળતા છે, એની જે ટોટલ ફ્રીડમની જે અવસ્થા છે તે નીચે ખેંચાઈને એ પછી બંધનમાં પડે છે. એટલે આ કર્મનું બંધનની આપણે વાત કરીએ. ભગવાન કહે છે મને કર્મનું બંધન લાગતું નથી. આપણે ઘણીવાર જોયું છે ત્રીજા અધ્યાયની ચર્ચામાં કે શા માટે કર્મ આપણે કરીએ, કર્મનું ફળ મારો અધિકાર કેમ નથી? હું મહેનત કરીને રાતે વાંચીને મેડિકલ ડૉક્ટર થઉં તો એ ડૉક્ટર થયાનું ફળ તો મને મળવું જોઈએ ને. કે હું એન્જિનિયર થઉં કે આટલી બધી મહેનત કરું, ધંધામાં એનો તનતોડ મહેનત કરું, પ્રમાણિકતાથી મહેનત કરું, તેમાંથી ફળ ઉપજે તો એના પર મારો અધિકાર કેમ નહીં? That's a natural question we will ask and everybody is asking in this modern day. હમણાં હું શારદોટ ગયેલો તો મારી નિશને મળેલો. એ મને કે તમે ગીતા પર મને કંઈ સમજાવો. તો મેં કહ્યું કે આપણે આ સવાલ ઉઠે, તારો સવાલ હું કરું છું અને હું જવાબ આપું છું કે તું આટલી મહેનત કરે છે, આટલું તું કામ કરે છે, રોજ 10 કલાક કામ કરે છે અને કૃષ્ણ એમ કહે છે એના કર્મના ફળ પર તને અધિકાર નથી. તો યુ વિલ ક્વેશ્ચન વાય એમ આઈ નોટ એન્ટાઇટલ ટુ ઇટ. એને આપણે ઘણા ઊંડાણમાં તપાસેલું. ટૂંકમાં જલ્દીથી તમને સમરાઇઝ કરી આપ્યું કે હું કરું એ અજ્ઞાનતા છે. નરસિંહ મહેતા કહે છે હું કરું એ જ અજ્ઞાનતા. વાસ્તવમાં આપણે કશું કરતા નથી. જો આ જગતની અંદર જન્મ આપણા હાથમાં નથી. જગતની મૂળભૂત ઘટના, ધ ફંડામેન્ટલ થિંગ્સ ઓફ લાઈફ, દે આર નોટ ઇન અવર હેન્ડ્સ. વી કેનોટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. આપણે ક્યાં જન્મીશું, કેવી રીતે જન્મીશું, મનુષ્ય તરીકે જન્મીશું કે પ્રાણી, કે આપણા હાથમાં છે? જન્મ થયો હોય છે આપણો, પણ આપણે ખબર નથી પડતી કે આઈ એમ બોર્ન. ચાઇલ્ડ ડઝન્ટ નો કે ધ ચાઇલ્ડ ઇઝ બોર્ન. લોકો પછી કહે કે તમે જન્મ્યા હતા ત્યારે એવા હતા, પણ આપણને લોકો કે તું જન્મ્યો ત્યારે એવો હતો, આવું થયું હતું, આ જગ્યાએ જન્મેલો, આ ચોઘડિયામાં જન્મેલો ને તું આટલા વજન ન હતો ને. પણ મને ખબર પડી, મને પોતાને ખબર નથી પડતી કે હું જન્મ્યો છું. એવું જ જ્યારે મૃત્યુ આવશે ત્યારે પણ ખબર નહીં પડે કે એટ વોટ મોમેન્ટ the soul will decide to leave the body. અને that is also beyond my control. અને મૃત્યુ ક્યારે થશે, કેવી રીતે થશે, દુઃખથી થશે, પીડાદાયક થશે કે દુઃખ વિના થશે, નથિંગ ઇઝ ઇન માય હેન્ડ. તો જન્મ નથી મારા હાથમાં, મૃત્યુ જરા વૃદ્ધાવસ્થા, ક્યારે આપણે યુવાનીમાંથી પ્રૌઢાવસ્થામાં આવવા મળે અને પ્રૌઢાવસ્થામાંથી ક્યારે વૃદ્ધાવસ્થામાં સરકી જઈશું. Can you control it? Can you stop it? There is nothing you can do about it. તો અને
વ્યાધિ ક્યારે રોગ થશે દેટ વી ડોન્ટ નો. એટલે કૃષ્ણ કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. જ્ઞાની પુરુષે હંમેશા વિચારતા રહે કે આ શરીરની અંદર જન્મ છે, મૃત્યુ છે, દુઃખ છે, દોષ છે, વ્યાધિ છે, પણ એના પર મારો કોઈ કંટ્રોલ નથી, બધું પરમાત્માને આધીન છે. અને આ શરીર જે છે એ પણ પંચ મહાભૂતોનું બનેલું છે, એમાં પણ 5 બેઝિક એલિમેન્ટ્સ છે. અને એ શરીરના 5 મહાભૂતો હું જન્મ્યો નહોતો ત્યારે પણ હતા, અત્યારે પણ છે ને પછી પણ હશે. એમાં હું શું કરી શકું છું? અને જે કંઈ કર્મ થાય છે તે આપણા શરીરથી થાય છે, બરાબર? કંઈ પણ તમે ખુરશી ખસેડીને ત્યાં મૂક્યા હો અને પેલી ખુરશી નહીં લઈ આવો, તમે કે આટલું કર્મ કર્યું, પણ એ કર્મ શેનાથી થાય છે? શરીરથી થાય છે. પણ એ જ શરીર જો તમે અત્યારે આપણી વિકેટ ઉખડી જાય, આત્મા જો આ મોમેન્ટે ચાલી જાય તો એ શરીર કશું કરી શકતો નથી. પછી એ શરીરને ઉપાડવા માટે બીજા 4 માણસ જોઈએ, બિકોઝ ધ વેઇટ બીકમ્સ મોર, કારણ કે ધ ડેડ બોડી હેઝ મોર વેઇટ. એ શરીર જે આટલું બધું કામ કરતું હતું એમાંથી આત્મા ચાલી જાય છે તો પછી કશું કરી શકતું નથી. તો વાસ્તવમાં શરીર કામ નથી કરતું, આત્માની ઉર્જાથી શરીર કામ કરે છે. મારું શરીર મારું કામ નથી કરતું, પણ મારામાં રહેલો જો આત્મા છે એની ઉર્જાથી, એના પ્રાધાન્યતાથી મારું શરીર કામ કરે છે. એ જો ચાલે જશે શરીર તો ડેડ થઈ જશે, ઇટ બીકમ લાઈક એ ડેડ બોડી, ડેડ સબસ્ટન્સ એમ કહે તો ચાલે. તો એનો અર્થ એમ કે કાર્યો જે થાય છે તમારા શરીરથી નથી થતા, કાર્યો આત્માની ઉર્જાથી થાય છે. અને આ જગતમાં આત્માની ઉર્જા ક્યાંથી આવે છે? આત્માની ઉર્જા પણ પરમાત્માની ઉર્જા જ છે. મમેવ અંશો જીવલોકે જીવભૂત સનાતન. આ જગતની અંદર જીવ માત્ર મારો જ અંશ છે, તે ઉર્જા પણ પરમાત્માની આવે છે. તો તમે કયા હિસાબે કહી શકો કે તમે કામ કરો? અને જગતની જે ઇનવોલન્ટરી જે એક્ટ છે આપણા શરીરમાં, કે શ્વાસોશ્વાસ ચાલે છે. કેન યુ સે કે આજે હું શ્વાસ નથી લેવાનો, કાલે લઈશ, આજે મને ટાઈમ નથી. ઇટ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ. શ્વાસ રોકવાનું પણ આપણા હાથમાં નથી, શ્વાસ લેવાનો પણ હાથમાં. આપણે બેભાન હોઈએ ત્યારે પણ શ્વાસ ચાલે છે. કોઈ સર્જરી ટેબલમાં આપણને કોઈ સુવાડી દે એનેસ્થેસિયા આપીને તોય શ્વાસ ચાલે છે. ઊંઘી ગયા હોય ત્યારે પણ શ્વાસ ચાલે છે. ઇટ ઇઝ નોટ ઇન માય કંટ્રોલ. મૂળભૂત શ્વાસ વિના જે જીવન અટકી જાય, તે જીવનની મૂળભૂત પ્રક્રિયા આપણા હાથમાં નથી. શ્વાસ ચલાવનારો હું નથી, તો પછી એ શરીરથી જે કર્મો થાય છે એના ફળ ઉપર મારો અધિકાર કેવી રીતે? થિંક ઓફ દેટ લોજિક. કે આ શરીરથી જે કર્મો થાય છે અને શરીર શ્વાસ પર ચાલે છે, એ શ્વાસ લેવાનું મારા હાથમાં નથી, એને હું રોકી શકતો નથી. કે શ્વાસ આજે વધારે લઉં એવું પણ ચાલે, કે આજે હું ડબલ શ્વાસ લઈ લઉં છું, કાલે જરા આરામ કરીશ, એવું પણ દેટ ઓલ્સો યુ કાન્ટ ડુ. તો કયા આધારે હું કહી શકું કે જે કર્મ કરું છે એનું ફળ મારું છે? આપણા શરીરમાં રુધિરાભિસરણનું જે ચાલે છે, the blood circulates. Can you decide કે no today let us take rest? No, it's not in your hand. The involuntary medical action is not in your hand. આ જગતની અંદર પ્રેમ બહુ મૂળભૂત ઘટના છે. દરેકના જીવનની અંદર પ્રેમમાં ફેલ્યોર થયું, આખું જીવન નિષ્ફળ થયું, એમ લોકો કહેતા કે લાઈફ બગડી ગઈ. પ્રેમ પણ આપણા હાથમાં વસ્તુ નથી. કઈ વ્યક્તિ જોડે તમારો સંબંધ બંધાશે કે નહીં બંધાય, અને બંધાઈ ગયા, તમને અમુક વ્યક્તિ બહુ પસંદ હોય કે એની પાછળ તમે ગાળા થયા હોય, અને બંધાઈ ગયા પછી પણ તમે સુખી થશો એ પણ કોઈ ગેરંટી નથી. ઉલટું ઘણી વાર એમ કે ના મળી હોત તો સારું થાત. લૈલા મજનૂનો કેસ, જો લૈલાને મજનુ મળી ગયો તો એનો કોઈ કેસ જ ના થાય. પછી તો પેલો 1-2 વર્ષમાં કંટાળી ગયા બંને એકબીજાથી. વોટ ઇઝ ધીસ? એક જણાએ કહ્યું કે જો 2 જણા બહુ પ્રેમથી રસ્તા પર ચાલતા હોય, એક સ્ત્રીને પુરુષ, તો સમજી લેવાનું કે હસબન્ડ વાઈફ નથી. Otherwise, how can they walk so happily? There is some problem. So, પ્રેમ જીવન મૂળભૂત વસ્તુ છે, એ પણ આત્મા. કામ વાસના પણ આપણા હાથની વસ્તુ નથી. જગતની સુંદરમાં સુંદર સ્ત્રી તમારી સાથે બંધાયેલી હશે, કે જગતનો સુંદરમાં સુંદર પુરુષ તમારી જોડે બંધાયેલો હશે, છતાં પણ કામ વાસના તમારા કંટ્રોલની વાત નથી. ઇટ ઇઝ ઇન નેચર્સ હેન્ડ. there is nothing you can control. જો અને ઘણા કે અમે બાળકોને પેદા કર્યા છે. બાળકોને કે તમે પેદા નથી કર્યા, બાળકો તમારા માધ્યમથી પ્રકૃતિએ પેદા કર્યા છે.
ઘણા એમ કહે કે અમે આ બાળકો 2 બાળકો અમારા છે 2 બાળકો અમે ઉત્પન્ન કર્યા છે. બાળકો પેદા કરવાનો પણ તમારા હાથમાં નથી. જેને બાળકો નથી જોઈતા એને પણ થઈ જાય છે નથી જોઈતા તો થઈ જાય છે, અને જેને જોઈએ છે એને થતા નથી. થિંક ઓફ ધીસ આયરની. ઘણાને બાળક નથી જોઈતા તો પણ બાળક થઈ જાય છે, અને જેને જોઈએ છે એને થતા નથી. એ તો આપણે બધા નસીબદાર છે કે નેચરલી બધું થવા મળ્યું, એન્ડ વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે બાળકોની ઉત્પત્તિ કરનાર અમે મા બાપ છે, તમે કંઈ નથી, આપણે કશું નથી. પ્રકૃતિ એને પ્રજોત્પત્તિનું કાર્ય કર્યા કરે છે, આપણે એના માધ્યમ થઈ ગયા છે. દે મેડ અસ એન ઇન્સ્ટ્રુમેન્ટ. આટલી બધી જો વ્યવસ્થા હોય, આટલું બધું શરીર, અને આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ એની આગળ પાછળ આપણે એકલા નથી કરતા, આજુબાજુ ઘણા લોકોની મદદ હોય છે, એ આપણે રેકગ્નાઇઝ નથી કરતા. કોઈ છોકરો કે છોકરી ડૉક્ટર થાય એના મા બાપનો કેટલો સહકાર હોય છે, ભાઈ બહેનોનો કેટલો સહકાર હોય છે, ગવર્મેન્ટનો કેટલો સહકાર હોય છે, કેટલી સબસિડી ઇન્સ્ટિટ્યુશન્સને મળતી હોય. આફ્ટર ઓલ ધીસ થિંગ્સ લોકોના સપોર્ટથી, બીજા સાધનોથી, સહકારથી, ઈશ્વર કૃપાથી તમે કંઈક કર્યું એવું તમને લાગે, પણ વાસ્તવમાં કરનાર આપણે નથી. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યતે તત્વવિદ ગુણા ગુણેશો વર્તંતી ઇતિ મત્વા ન સજ્જતે. જે યોગી પુરુષ છે, ભગવાનમાં જોડાયેલો જે ભક્ત છે, એમાં જે હું કશું કરનારો નથી. નૈવ કિંચિત કરોમિતિ, હું કરનારો છું નહીં. મારા જેવા ગુણો ભગવાને આપ્યા છે એ પ્રમાણે કર્મ થયા કરે છે નેચરલી. ચકલી બહુ હોય તો માળો બનાવશે, મકાન નહીં બનાવે. અને મનુષ્યની મેક્સિમમ કે સારામાં સારું મકાન બનાવશે, પણ એ કંઈ પુષ્પક વિમાન નહીં બનાવી શકે. યુ રીચ યોર લેવલ. જેવા તમારા ગુણ છે, જેવી તમારી શક્તિ છે, એવા તમારા કર્મો થશે. એનાથી વધારે એક સ્ટેજ પણ તમે કરી શકવાના નથી. એક કૂતરાના શરીરમાં જન્મ થયો હોય તો તમે યુ વિલ નોટ બી એબલ ટુ મેક એ રેફ્રિજરેટર, બિકોઝ કારણ કે કૂતરાને એવા ગુણ કે એવા ધર્મો, એવા બુદ્ધિ, એવી બુદ્ધિ કે એવી ટેકનિક્સ, એવી શક્તિ, એવા હાથ, એવી આંગળીઓ આપી નથી. વોટ કેન યુ ડુ? યુ રીચ યોર લેવલ ઇન કોમ્પિટન્સ. ધ પીટર પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ઓલ્સો એપ્લાઇઝ ધેર. એટલે ગુણા ગુણેશો વર્તનથી, આપણા જેવા ગુણો હોય એ પ્રમાણે કર્મ થાય છે. અને ગુણો કંઈ તમારા હાથમાં નથી, એ તો પ્રકૃતિ આપેલા ગુણો છે. એટલે કર્મ આપણે કરીએ પણ ફળ પર આપણને અધિકાર નથી. એટલે ભગવાન કહે છે કર્મણી એવ અધિકાર હસ્તે મા ફરેશુ. તમને કર્મના ફળ પર, કર્મ કરવાનો જ અધિકાર છે, ફળ ઉપર તમને અધિકાર નથી. એટલે ભગવાન આ તમને કર્મયોગ ટૂંકમાં પાછો સમજાવ. આપણે ઘણી વાત કરેલી જ છે. અહીંયા ભગવાન વળી પાછા થોડી કર્મયોગની આપણને ઝાંખી આપે છે કે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલેશ. મને કર્મના ફળ ઉપર કોઈ આસક્તિ નથી, માટે મને કર્મનું કોઈ બંધન નથી. હું બંધનમાં પડતો નથી. અને મેં તમને બંધન શું છે એ સમજાયું કે આપણે તો બધા શુદ્ધ સ્વરૂપ જ છે, આપણને પણ કોઈ બંધન નથી. પરંતુ આપણે કર્મ કર્યા પછી કર્મના ફળની અંદર આપણે આસક્તિ જોડીએ છીએ, માટે આપણે એ કર્મના ફળ જેવા આપણે થવા માંડીએ છીએ. જેવું વિચારીએ એવું આપણે થવા માંડીએ છીએ. જેવું આપણે ઈચ્છા રાખીએ એવું થતું હોય છે. આ જગતનો એવો કાયદો છે. જેવું વિચારતા કરતા, જેવા વિચાર કરતા એવું જ હંમેશા તમે પણ એવા જ થઈ જાઓ છો. એટલે ચેતના તો પદાર્થથી જુદા સ્વભાવની છે, પણ જો ચેતના હંમેશા આપણે પદાર્થમાં જોડી દઈએ તો આપણી ચેતના પણ પદાર્થ જેવી થઈ જાય અને એને કર્મનું બંધન લાગી જાય. એટલે ભગવાન અહીંયા કહે છે કે મને કોઈ બંધન નથી, કારણ કે મને કોઈ ફળમાં આસક્તિ જ નથી. આવું જે કોઈ તત્વથી જાણી લે છે, ભગવાન કહે છે ઇતિમામ યોગી જાનાતી, આ પ્રમાણે જે તત્વથી યોગ્ય રીતે યથાર્થ સ્વરૂપે બરાબર પાકું જેવું જાણી લે છે કે મને બંધન નથી, તો એ પોતે પણ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય. પાકું કેવી રીતે જાણીએ? કે જ્યારે આપણે પણ નિષ્કામ કર્મમાં પ્રવૃત્ત થઈ ગયા હોઈએ, આખી જિંદગી આપણી નિષ્કામ કર્મ જેવી થઈ જાય, ભગવાનની જેવી, તો જ આપણે ભગવાનનું નિષ્કામ કર્મની જે અવસ્થા છે તો જ આપણે જાણી શકીએ. ઓનલી એ મધર વિલ નો વોટ ઇઝ ટુ બી એ મધર.
બાકીના બધા તો બહારના ઓબ્ઝર્વર છે. અધર પીપલ આર ઓનલી ઓબ્ઝર્વર કે ઓકે કોંગ્રેચ્યુલેશન્સ યુ ગોટ એ સન ઓર એ ડોટર, બટ ઓનલી એ મધર નોઝ what it means to be a mother. Only when you are involved yourself into selfless act, then only you will understand Krishna's position. કૃષ્ણ જે કહે છે કે મને કર્મનું બંધન નથી, કારણ કે મને ફળ પ્રત્યે કોઈ આસક્તિ નથી, એવી રીતે જો તમે પણ એ જાણી લેશો એ હકીકત, તો તમને પણ કર્મના ફળનું બંધન લાગશે નહીં અને તમે મારા સ્વરૂપ થઈ જશો. હું જેવો છું એવો તમે પણ થઈ જશો. એ ક્યારે શક્ય છે કે આપણા જીવનમાં પણ નિષ્કામ કર્મ, કોઈ પણ જાતના ફળની આસક્તિ વિના આપણે જો કર્મ આપણું થયા કરે તો આપણે એ કરી શકીએ, તત્વથી જાણીએ તો. અને આની અંદર એક કરુણાનું વિધાન છે. ભગવાન કહે છે કે ઇટ ઇઝ પોસિબલ, યુ કેન ઓલ્સો ડુ ઇટ. અગેન ઇઝ ઇન્સ્પાયરિંગ અસ કે યુ કેન ઓલ્સો ડુ ઇટ, યુ કેન બી વેર આઈ એમ. હું જ્યાં છું ત્યાં તમે પણ આવી શકો છો. કેવી રીતે? તમે પણ ફળની આશા છોડી દો અને પ્રકૃતિને શરણે જાઓ. જે થશે તે થશે, ડોન્ટ વરી. એવું નથી કે જે કર્મના ફળની આશા રાખ્યા વિના કામ કરે છે એને ફળ નથી મળતું, એવું પણ નથી. પણ જ્યારે એવા યોગીને ફળ મળે છે ત્યારે વિચારે કે આ ભગવાનનો પ્રસાદ છે, મને કોઈ આશા નથી. અને એમાં શું છે કે એફિશિયન્સી તમારી વધી જાય છે કાર્યમાં, કારણ કે આપણે ફળની આશાએ કામ કરીએ તો વી આર ઓલવેઝ ધેટ goal oriented, and then if goal is not coming we get frustrated, and when you get frustrated our efficiency goes down. પણ ફળની આશા જ ના હોય તો આવે તોય ઠીક, ના આવે તોય કંઈ નહીં, આપણે આપણું કામ કરી રાખવાનું છે. જે ભગવાન સામે કામ કરવા મોકલે આપણે કરવાનું, પ્રેમથી, શ્રદ્ધાથી, આનંદથી કરવાનું. અને આ ફળ આવે તો ઠીક છે, ના આવે તો પણ ભગવાનની મરજી. એ ભાવનાથી જો તમે જીવીએ આપણે તો જીવનમાં આનંદ જ આનંદ છે. આજે જગતની અંદર મોટાભાગના લોકો દુઃખી છે, ખાસ કરીને આજના જમાનામાં, કારણ કે પશ્ચિમના જગતે આપણને ગોલ ઓરિએન્ટેડ રહેવાનું શીખવાડ્યું છે કે એનીથિંગ વી ડુ ધેર ઇઝ અ પર્પસ. એનીથિંગ, even if I get up from my chair there is a purpose, and people will also ask you what will you get out of it. આપણા છોકરા જ પૂછે કે ડેડ તમે આ બધું શું કર્યા કરો છો, what do you get out of it? Because that language, that mindset has become so prevalent and it's so banal and so commonplace that we can never imagine કે કર્મના ફળની આશા રાખ્યા વિના આપણે કંઈ કરી શકીએ. કર્મના ફળની જ્યારે આશા આકાંક્ષા હોય છે ત્યારે રમત પણ એક જાતનું કર્મ થઈ જાય છે. અને કર્મના ફળની જ્યારે આકાંક્ષા નથી હોતી ત્યારે કર્મ પણ એક જાતની રમત થઈ જાય છે. લેટ મી રિપીટ. જ્યારે કર્મના ફળની આસક્તિ નથી હોતી ત્યારે ગમે તેટલું હેવી કામ હશે એક જાતની રમત થઈ જશે. જસ્ટ ડુ ઇટ. લાઈફ ઇઝ એ પ્લે. જેવું આવે છે એવું કરવાનું છે, એમાં શું રડ્યા કરવાનું. એન્જોય ઇટ. જ્યારે તમે કર્મના ફળની આશા નથી રાખતા ત્યારે જીવનની અંદર સઘન કર્મ જે કરવાનું હોય છે, બહુ ભારે કર્મ કરવાનું હોય છે, એ પણ એક જાતનો રમત થઈ જાય છે, ખેલ થઈ જાય છે. પણ તમે તમારે ફળની આશા રાખી હશે તો પછી રમત પણ કોઈ દાડો કર્મ થઈ જાય છે. કે આ ક્રિકેટની મેચ રમીશ તો મને આટલા રૂપિયાનો કોન્ટ્રાક્ટ છે, આટલા ડોલરનો. ધેન યુ બીકમ, ઇવન એ પ્લે બીકમ્સ હેવી. In today's world, all the professional players are heavily loaded. They are not. આમ તો રમત છે ને, તો રમતમાં તો આનંદ આવે છે. આપણે નાનપણમાં ગિલ્લી ડંડા રમતા કે ક્રિકેટમાં કેટલો આનંદ આવતો હતો. એ લોકોને આનંદ નથી આવતો બિકોઝ ઇટ ઇઝ ગોલ ઓરિએન્ટેડ. રનનો રેકોર્ડ છે, સ્કોર છે, પર્સનલ રેકોર્ડ છે, એવરેજીસ છે, કેટલા કેચ કર્યા ને કેટલા છોડ્યા એનો બધો રેકોર્ડ છે. એન્ડ એવરીબડી ઇઝ અપ ટુ ઇમ્પ્રુવ ઇટ. તો એક રમત પણ એક જાતનું ભારે કર્મ થઈ જાય છે, કારણ કે એમાં ફળની આશા છે. પણ ફળની આશા રાખ્યા જે માણસ કાર્ય કરે છે એને હંમેશા આનંદ જ છે. ભગવાન આપે તોય ઠીક, ના આપે તોય ઠીક, કોઈ આશા જ નથી, કોઈ કમ્પ્લેન જ નથી. કોઈ દાડો એના મોઢામાંથી એવું ના કે તો ઉપરવાળો છે કે નહીં, હું આટલું કામ કરું છું કશું આવતું નથી. ડોન્ટ વરી, બધું થાય છે. એવું નથી કે નથી આવતું, આવે છે. પણ આવે છે તો એને ભગવાનની પ્રસાદ તરીકે એન્જોય. એ ભગવાનનો પ્રસાદ છે અને એ મેં નિષ્કામ ભાવે કાર્ય કર્યું છે અને ભગવાન મોકલે તો એને ભોગવવામાં પણ કશું ખોટું નથી. એવું નહીં કહેવાનું પછી કે ભાઈ ના ના હું લેતો નથી.
ભગવાને તમને પૈસાદાર બનાવ્યા છે તો પૈસાદાર રહો, દેર ઇઝ નથિંગ, બટ આસક્તિ નહીં રહો. પૈસા પ્રત્યે જો આસક્તિ થઈ જશે, મોટો પેલેસિયર આપણું ઘર હોય એના પ્રત્યે આસક્તિ થઈ જશે, તો પછી એમાંથી આસક્તિમાંથી દુઃખ થવાની સંભાવના વધી જાય છે. એક નાનકડો તમને દાખલો આપું કે સવારે તમે તમે ચાલવા જાઓ, સવારે 6 વાગે ઉઠીને તમે એનો આનંદ લો છો. કે ચાલવા જવામાં કોઈ ઓબ્જેક્ટિવ નથી કે ભાઈ આટલા પૈસા મળશે કે આટલું એ મળશે, આટલું મને પર અવર આટલા પૈસા મળવાના. યુ આર જસ્ટ ગોઈંગ ફોર એ વોક, એન્જોઈંગ નેચર. પક્ષીઓનો અવાજ આવે છે, સરસ સરસ ફૂલો ખીલ્યા છે, સરસ શીતળ વાયુ વાય છે, અને સૂર્ય નીકળી રહ્યો છે અને થોડી ઉષ્મા આવી રહી છે. તમે પ્રકૃતિનો આનંદ લો છો અને તમારા હૃદયમાં આનંદ છવી જાય છે. તમે ચાલીને પાછા આવો છો. પછી 9 વાગે તમે એ જ રસ્તેથી તમારી ઓફિસ જાઓ છો. There you have an objective. You are going to office. You have to reach in time. એની અંદર ફળની આશા છે. તો ઓફિસ જતી વખતે એ જ રસ્તો છે, પણ એ વખતે તમારી મનની ભાવના એટલી હલકી નથી, જરા ભારે છો. બિકોઝ ફળની જેવી આશા આવે છે. જેવું આશા જે ફળની સ્પૃહા છે, તરત જ આપણું એકદમ સ્ટ્રેસ વધી જાય છે, ચિંતા વધી જાય છે, દોડમદોડી વધી જાય છે, માથા પર ભાર વધી જાય છે. રસ્તો એનો એ છે, તમે એના એ છો, તમારા 2 પગ એના એ છે. તમે એ સવારે કદાચ પાણી પીતા પીતા ચાલતા હતા, અત્યારે તમારા હાથમાં કોફીનો કપ છે તો પણ તમે સ્ટ્રેસ છે. વાય? કારણ કે ફળની આશા છે. જ્યાં ફળની આશા છે ત્યાં હંમેશા તમે ભારે થઈ જશો અને આનંદને બદલે બોજ થઈ જાય છે. ઇટ બીકમ્સ એ ટાસ્ક. તમે ઘેર કોઈ દાડો બેઠા બેઠા તબલા વગાડતા હો, કોઈ સાંભળતું ના હોય, તમે તમારા આનંદ ખાતર વાજાપેઢી વગાડતા હોય કે વીણા વગાડતા હોય, ગીટાર, યુ લાઈક ટુ પ્લે, યુ ફ્લ્યુટ, યુ પ્લે ઇટ, યુ વોન્ટ ટુ સિંગ, યુ સિંગ એલોન. કોઈ સાંભળનારો નથી, બહુ તો ફેમિલી સાંભળે છે અને યુ એન્જોય ઇટ. પણ બધા બહુ લોકો આવવાનો હોય ને પરફોર્મન્સ થવાનું હોય ને તમને બહુ સ્ટ્રેસ છે કે દાદા જો આ બરાબર જો કંઈ લોચો થયો તો આ મારી આબરૂના કાંકરા. કારણ કે વી બીકમ ગોલ ઓરિએન્ટેડ. જ્યાં ગોલ ઓરિએન્ટેશન છે, ભગવાન કહે છે કે ત્યાં તો ફળની આશા થઈ ગઈ, એને લીધે તમે ભારે થઈ જશો. અને લાઈફ ઇઝ એ પ્લે, એ જે ભાવના છે એ ચાલી જશે. કૃષ્ણનો જીવન જીવો. ठीक है, फिर वो लोग बंद कर देंगे. हाँ, ठीक है. नमस्कार. સો જ્યારે પણ ફળની આશા જ્યારે બંધાય છે ત્યારે જીવન એક પ્લેફુલનેસ ચાલી જાય છે. કૃષ્ણનું જીવન જે હી વોઝ ઓલવેઝ પ્લેફુલ. ઇવન આટલા બધા રણ મેદાનની અંદર, સઘન યુદ્ધની અંદર કૃષ્ણ ઇઝ સ્માઇલિંગ. બધા ભારે હઈએ છે કારણ કે કોઈ જાતની આશા નથી. હાર થશે તો હાર, જીત થશે તો જીત. જીવાનું છે તો જીવીશું, મરવાનું છે તો મરીશું. ઇટ રિયલી ડઝ નોટ મેટર અંડર એની સર્કમસ્ટન્સીસ. સો જસ્ટ એન્જોય એમ. અને અસ્તિત્વ જે છે એ પર્પઝલેસ છે. ઘણી વાર પૂછે કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધી એક્ઝિસ્ટન્સ? અસ્તિત્વનો કોઈ પર્પઝ નથી. સિમિલરલી વી શુડ લીવ પર્પઝલેસ. જેવો ભગવાન જીવાડે, રાખે જેવી તે રામ તેવી રીતે રહીએ, એમાં આનંદ છે. એટલે એવું નહીં કે સાવ પછી ગમે છે, પણ ડોન્ટ વરી, ફળની આશા બહુ રાખવાની. મળે તો ઠીક છે, નહીં મળે તો પણ કશું નથી. ભગવાને આટલું બધું આપ્યું છે, આટલું બધું જીવનમાં ભગવાન આપતો જ રહ્યો છે. તે આપશે અને નહીં આપે તો પણ શું છે? ધી એક્ઝિસ્ટન્સ ને કોઈ પર્પઝ નથી. કોઈ નિરુદ્દેશ્ય ફૂલ ખીલે છે તો એનો કોઈ પર્પઝ છે કે આ ફૂલ ખીલે છે? પક્ષી ગાય છે તો ગાય છે. અમુક છોકરા દોડમદોડી કરે છે તો એનો કોઈ પર્પઝ છે? અત્યારે નાના છોકરા દોડમદોડી કરતા હોય કે વોટ વિલ યુ ગેઇન આઉટ ઓફ ઇટ? એમાં તમને શું મળશે? ડોલર મળશે? દે ડોન્ટ નો, દે આર એન્જોયિંગ ઇટ. અસ્તિત્વનો જો કોઈ પર્પઝ હોત તો અત્યાર સુધીમાં તો પર્પઝ એચીવ થઈ ગયો. કારણ કે અસ્તિત્વ તો કરોડો અબજો વર્ષોથી છે, તો ભૂલો કરતાં પણ પર્પઝ એચીવ થઈ ગયો.
પણ હજુ પણ છે એનો અર્થ છે એમ કે અસ્તિત્વનો કોઈ પર્પઝ નથી. ઇટ ઇઝ અ પર્પઝ, ઇટ ઇઝ અ પ્લે, ઇટ્સ અ ડિવાઇન પ્લે એન્ડ જસ્ટ એન્જોય યુ નો. એટલે કૃષ્ણના જીવનને આપણે, રામના જીવનને અને બધા મોટા મોટા સંતોના જીવનને આપણે લીલા કહી. લીલા એટલે એવું નાટક, એ લોકો નાટક કર્યું. જિંદગીમાં જે કરવાનો રોલ મળ્યો સામે એ રોલ કર્યો, અને એ રોલમાં કોઈ આસક્તિ ના રાખી, એટલે આસક્તિ રાખ્યા વિનાનો રોલ છે, માટે એને આપણે લીલા કહ્યું. લીલા એટલે કેવું શું કે જે નાટકની અંદર એમને કોઈ આશા નથી, કોઈ ફળની અપેક્ષા નથી, એનું નામ છે લીલા. એ લીલા જાતનું નાટક છે. એ કૃષ્ણના જીવનને આપણે લીલા કહીએ. પરંતુ આપણે હંમેશા છે ને તે ભવિષ્યમાં જીવતા હોઈએ છીએ. કેમ? કારણ કે આપણી કામના હોય છે. આપણે હંમેશા ફળની આશા રાખીએ છીએ, અને ફળ હંમેશા ભવિષ્યમાં છે. ફળ ક્યારે? ફળ હમણાં તો નથી ને. ફળ હંમેશા ઇટ ઇઝ ઓલવેઝ ઇન ફ્યુચર, ભવિષ્યમાં છે. એટલે આપણે આજે જીવીએ છીએ, પણ આજે આજના માટે નથી જીવતા, પણ ભવિષ્ય માટે જીવીએ છીએ. આખી જિંદગી આપણે શું કર્યું? વી હેવ લીવડ ફોર ફ્યુચર. ભવિષ્ય માટે આપણે જીવ્યા છે. આપણે અહીં બેઠા હશે, પણ હજુ મનમાં તો એવું કે ઘેર જઈને આટલું કરીશું. જ્યાં છીએ ત્યાં આપણું મન ચોંટતું નથી. વર્તમાનમાં આપણે રહી શકતા નથી, કારણ કે આપણને કામના છે, આપણને ડિઝાયર્સ છે, અને ડિઝાયર્સ આર ઓલવેઝ ઇન ફ્યુચર, એન્ડ ધેરફોર વી ઓલવેઝ લીવ ફોર ફ્યુચર. વી ડોન્ટ લીવ ઇન ધેટ ટાઈમ. આપણે વર્તમાનમાં જીવતા નથી. આપણે ઇન્ડિયા છોડીને અને આફ્રિકા ગયા, અને આફ્રિકા છોડીને ઇંગ્લેન્ડ ગયા, અને ઇંગ્લેન્ડથી અહીંયા આપણે શું વિચારીએ કે અમેરિકા જઈને જરા શાંતિથી જીવીશું, શાંતિથી રહીશું, લાંબા ટાંટિયા કરી. અમેરિકામાં જઈને કે આપણે એના કરતાં આફ્રિકામાં લાંબુ ટાંટિયો વધારે તો આપણો. કારણ કે હંમેશા ભવિષ્યમાં વી આર લિવિંગ ફોર ધ ફ્યુચર. વી આર યુઝિંગ ધ પ્રેઝન્ટ ફોર ફ્યુચર. આજના વર્તમાનની ઘડી આપણે વાપરી કાઢીએ છીએ શેના માટે? ભવિષ્યને માટે. એટલે વર્તમાન તો આપણે એન્જોય કરી શકતા નથી, અને જેવું ભવિષ્ય આવે છે એ ભવિષ્ય પણ વર્તમાન થઈ જાય છે. એ પછી ભવિષ્ય માટે આપણે કામ કરીએ છીએ. મીન્સ વી આર નોટ લિવિંગ એટ ઓલ. સી, વી આર કન્ઝ્યુમિંગ, વી આર ટર્નિંગ ધ વ્હીલ્સ ક્વિકલી, વી આર ક્વિકલી કન્વર્ટિંગ ધ ફ્યુચર ઇન્ટુ પાસ્ટ. આવતીકાલને આપણે ગઈકાલ બનાવી દઈએ છીએ, પણ જે વર્તમાનમાં જીવવાનું છે એ આપણે જીવતા કેમ? કારણ કે આપણને ફળની આશા છે. કૃષ્ણ કેમ આનંદમાં રહ્યા? રામને વનવાસ મળ્યો તો પણ આનંદમાં રહ્યા. ઘણા લોકોને બુદ્ધ ઉપર ઘણા લોકોએ થૂક્યા તો પણ બુદ્ધ આનંદમાં હતા. મીરા ઉપર ઝેર વાપરવાની કોશિશ કરી, મહેલમાંથી નીકળી જવું પડી તો એમની મસ્તી કેમ? કે કોઈ ફળની આશા નથી, માટે ભવિષ્ય માટે નથી જીવતા, વર્તમાન માટે જીવે છે. જ્યાં છે ત્યાં આનંદ છે. આગળ આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે. આજનું મંગળ વાતાવરણ છે, એનો તમે લાવો લો, એની અંદર જીવો. આપણે હંમેશા ભવિષ્ય માટે જીવીએ છીએ, અને ભવિષ્ય માટે આપણે કોઈ પણ વ્યક્તિ ભવિષ્ય માટે જીવી શકે એમ નથી. ખાલી ભવિષ્યના વિચારમાં રહી શકે છે. ભવિષ્ય માટે જીવી શકાય તેમ નથી. જીવવું તો વર્તમાનમાં જ છે. ઓનલી ઇન ધ પ્રેઝન્ટ યુ કેન લીવ. અને ભગવાન પણ વર્તમાનમાં જ છે. હી ઇઝ હિયર એન્ડ નાઉ. હી ઇઝ હિયર એન્ડ નાઉ. સો આ જે ફળની આશામાં જે છે એનો આપણે વર્તમાનને ચૂકાઈ દઈએ છીએ. કરતાં જિંદગી આખી ચાલી જાય છે. માણસ ગરડો થઈ જાય છે, થાકી જાય છે. કરમાઈ જઈએ છીએ આપણે. અને જીવનની પ્રફુલ્લિતતાનો જે ભગવાને આપણને આનંદનો અવસર આપે છે, જો મનુષ્ય શરીર આપણને આપ્યું છે, કેટલા બધા આપણે નસીબદાર છે. વી હેવ ગોટ સુપર ઇન્ટેલિજન્સ. એ ઇન્ટેલિજન્સનો પણ આપણે હાર્ડલી 5-10% જ ઉપયોગ કરીએ છીએ. ઇવન એ સાયન્ટિસ્ટ ઇઝ યુઝિંગ ઓનલી 15-20% ઓફ ધ ટોટલ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી. વધારાની ઇન્ટેલિજન્સ કેમ આપી છે? એટલા માટે કે તમને આમ મનુષ્ય દેહની પાર દિવ્યતાનો તમે અનુભવ કરી શકો, એટલા માટે વધારે બુદ્ધિ આપી છે.
વધારે બુદ્ધિ આપવાનું કારણ એ છે કે તમે એ વધારે બુદ્ધિની જે ફેકલ્ટી છે, રોજિંદુ જીવન તો નીકળી જશે, 5% બુદ્ધિ વાપરશો તો એ નીકળી જશે. એક મોટો ડૉક્ટર હોય આમ તો બહુ બુદ્ધિશાળી કામ કરે, પણ પછી એનું રોજિંદુ જિંદગી તો રૂટીન જ થઈ જાય છે ને. બધો મેલેરિયાનો વાવડ ચાલતો હોય તો પછી એક જ લાલ દવા આપે કરવી પડે છે, ના આપીએ તો just keep on doing it is the same thing, you know. Although they examine personally, but eventually it becomes just a routine thing. Even the most intelligent job becomes routine job. એના માટે બહુ બુદ્ધિની જરૂર નથી પડતી પછી. Even a most advanced professionals, they don't use super intelligence. વધારાની ઇન્ટેલિજન્સ ભગવાને મનુષ્યને એટલે આપી છે કે મનુષ્ય દેહ ખાલી વેડફી નાખવા માટે નથી, પાર અપરંપાર જે છે ભગવાન છે, ભગવાનની પ્રાપ્તિ માટે, પરમાત્માના અનુભવ માટે એ મનુષ્ય દેહ તો આપણને મળ્યો છે અને એટલી વધારે બુદ્ધિ આપી છે. અને કેટલું બધું નસીબ છે. જો કોઈ પ્રાણીને તમે હસતા જોયા છે, લાફ કરતા? ઓનલી હ્યુમન બીઈંગ હેવ કેપેસિટી ટુ લાફ. કોઈ દાડો વાઘને હસતો જોયો છે? ખડખડાટ. હસવાનો આનંદ ખાલી આપણને જ છે. કોઈ જોક સમજવાનો, જોક સમજીને હસવાનું, ખડખડાટ, પેટ પકડીને, પેટ દુખી ત્યારે એ ઓપોર્ચ્યુનિટી આપણને જ છે, કોઈ પ્રાણીઓને નથી. કોઈ મોરને હસતા જોયો છે? ખડખડાટ. નાચતા થોડો જોયો. ઇવન નૃત્ય બહુ બહુ તો મોર નાચે છે, બીજા કોઈ દાડો કોઈ ગાયને નાચતી જોઈ છે? સી ડાન્સ, જેને નાચીને જે આનંદ મળે છે એ આનંદ કેવળ મનુષ્યને જ છે. આમ જોવા સંગીત સાંભળીને, આપણે સંગીત સાંભળવા જઈએ તો આપણો ડોગ બીજે કાલે હમણાં કરે છે ગાણા, પણ જે સંગીતનો આનંદ આપણને મનુષ્યને જ છે. પણ મનુષ્ય જ આપણને આટલું બધું છે, પણ આખી પૃથ્વી પર સૌથી દુઃખી પ્રાણી કોણ છે? મનુષ્ય. કાલે 2 કલાક પછી ખાવાનું મળશે કે નહીં મળે એની કેટ કે કૂતરાને કે બિલાડાને ખબર નથી, છતાં પણ they living happily, they living in complete fine tune with nature. રાત પડે ઊંઘી જવાનું, આપણે રાતે ઊંઘી પણ શકતા નથી, એટલું બધું કામ હોય છે. વી આર કટિંગ ઓન ધ સ્લીપ. 7 કલાક ઊંઘવાને બદલે પછી આપણી ઊંઘ હવે 6 કલાક 5 કલાક. બહુ કામ છે, બહુ કામ છે, પતાવીને શું? એનું કારણ શું છે? કર્મના ફળની આશા. આ કરી લઉં, આ કરી લઉં, આ મળશે, આ મળશે, આ મળશે, આ મળશે. વી આર વેસ્ટિંગ અવર લાઈફ. વર્તમાનમાં આપણે જીવતા નથી, ભવિષ્ય માટે જીવી શકાય તેમ નથી, અને એને લીધે આખી જિંદગી આપણી ખાલી થઈ જાય છે. અંતે મૃત્યુ સૈયા પર આપણને વિચાર આવે કે આઈ ફોરગોટ ટુ લીવ. I was dying to do this, dying to do this, dying to this, dying to become graduate. I could not wait until I become father. I could not wait until this happens, until I buy a house, until I get a green card, until until my son marries, my daughter marries, until I have grandkids. And all of a sudden on the deathbed, we realize, well, I forgot to live. એ ભવિષ્ય આપણને દોડાવે છે, આપણે જીવી શકતા વર્તમાન. એટલે જીવનમાં બહુ વિષાદ પ્રસરી જાય છે. આપણા જીવનમાં વિષાદ છે એનું કારણ જ એ છે કે આપણે કામનાઓ માટે, ડિઝાયર્સ માટે, ફળની આશા માટે જીવીએ છીએ, અને ફળની આશા હંમેશા ભવિષ્યમાં છે. આજે આપણે કામ કરીએ છીએ હંમેશા ભવિષ્ય માટે કામ કરીએ છીએ. વી આર નેવર વર્કિંગ ફોર ટુડે. હંમેશા ભવિષ્યમાં આવું કરીશું, આવું કરીશું, આવું કરીશું, આવું આ સિક્યોરિટી કરીશું, પેલી સિક્યોરિટી કરીશું, અને એને લીધે આપણે કલ્પનામાં જીવીએ છીએ અને વર્તમાનમાં જીવી શકતા નથી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને આખરે જીવન જે છે તે એક જાતનો ક્લેશ થઈ જાય છે. સિકંદર, એક ત્યાં ડાયાગોનિસ નામનો સાધુ હતો, એ હંમેશા સમુદ્રના કિનારે પડી રહેતો હતો. એને મળવા ગયો. એ પેલો he was basking in the sun. તો સિકંદર ત્યાં ઊભો ત્યાં, અને એને પૂછ્યું કે હું હવે જઉં છું બીજી વિજય યાત્રા પર, એ પહેલાં તમને મળવા આવ્યો છું. એટલે કે બરાબર પડતું જરા બાજુ પર કશાશ તડકો, તું જો તડકાને તું રોકી રહ્યો છે. સિકંદરને આવું કહેવાની હિંમત એ માણસમાંથી કે યુ આર ક્રિએટિંગ એ શેડો ઓન મી, આઈ વોન્ટ ટુ એન્જોય ધ સન. તો કે ક્યાં જાય છે? કે એશિયા માઇનો અને પછી ઇન્ડિયા જીતવાનો મારો પ્લાન છે. તો કે જીત્યા પછી કરીશ શું?
આટલું બધું તો જીત્યો છે, તો બસ પછી તમારી જોડે આ રીતે પડી જઈશ. તો કે અત્યારે પડી રહે ને, અને તું શું ફેર પડે છે તને? બધું ઘણું છે તારી પાસે, 7 પેઢી સુધી છતાં પણ જીતવા શું કરવા જાય છે? અને તું જીતીને પાછો આવીશ ને મારી જોડે આરામ કરી શકીશ એની ખાતરી શું છે? યુ મે ડાય ઓલ્સો, હુ નોઝ. સિકંદર કે વાત તો સાચી છે, પણ હું જઈશ. કારણ કે કામના એટલી, આપણે ઘણીવાર જાણીએ છીએ કે આ ખોટું છે, છતાં પણ આપણી કામના એટલી પ્રબળ હોય છે, એટલી બધી સ્ટ્રોંગ હોય છે આપણી ડિઝાયર્સ ને વાસના, કે આપણે જાણવા છતાં પણ અજાણ્યા થઈએ છીએ. એટલે એક જણાએ લખ્યું, જાન કે ભી અનજાન બને સબ, કોણ કિસે સમજાય. બધાને બધું ખબર જ છે, કોઈને આપણે ઉપદેશ કરવાની જરૂર નથી. એવરીબડી નોઝ એવરીથિંગ. અંતે તો મરવાનું છે, છતાં પણ લોકો દોડે છે. અને સિકંદર ખરેખર ત્યાર પછી પાછો જ ના આવ્યો, એની ડેડ બોડી જ આવી. એટલે જગતની અંદર આ રીતે લોકો ફ્રસ્ટ્રેટ, લોકો વિષાદમાં જીવે છે, કલ્પનામાં જીવે છે, અને આ ભવિષ્યની આશા, અને એને લીધે આજે દુઃખ થઈ જાય છે, અને વર્તમાનનું બલિદાન ચડી જાય છે. વી આર યુઝિંગ અપ ધ પ્રેઝન્ટ. એવરી ડે વી ગેટ અપ ઇન ધ મોર્નિંગ, એલાર્મ વાગે છે, નથી ઉઠવું તો એ ઉઠીએ, અને ભાગીએ છીએ, દોડીએ છીએ, આ જઈએ, ઓફિસમાં જઈએ, ધંધે જઈએ, આ જઈએ. છેલ્લે આવીને ઘેર આવીને જમીને ઘણા લોકો ટીવીની ચેનલો ફ્લિપ કરી ગયા, આ ચેનલ જેવું, આ ચેનલ જેવું, આ ક્યાંય એક કે શો શાંતિથી જોઈ ના શકે, કારણ કે એટલા બધા ઓપ્શન છે. એટલા બધા ઓપ્શનમાં યુ કેનોટ ઇવન ફોકસ એન્ડ એન્જોય વન, એન્ડ ફાઇનલી યુ ગો ટુ સ્લીપ. અને અગેન એટલા લોકો થાકેલા હોય છે. બાળકો જોડે ટાઈમ કે ભગવાનનું નામ લો, કે રાતે જરાક થોડા ગીતાના 5-6 શ્લોક વાંચીએ, થોડું રામાયણમાં સુંદરકાંડ વાંચીએ, એવો તો વિચાર પણ નથી આવતો. લેટ અલોન ડુઈંગ ઇટ, એવો વિચાર પણ નથી આવતો. અને બધા ઊંઘી જાય, પછી સવાર પડે, વળી પાછું એની એજ. વી આર યુઝિંગ અપ ધ પ્રેઝન્ટ ફોર એ પોસિબલ ફ્યુચર, એ ડિસ્ટન્ટ ફ્યુચર વિચ ઇઝ નોટ ઇવન ટેન્જિબલ. અને જેટલા જોરથી દોડીએ છીએ એટલું ભવિષ્ય પણ દૂર દૂર જાય છે. The distance between the horizon and me is always constant. The faster I run, the horizon also goes faster away. તમે જોયું હશે ને, you see the horizon, oh let's reach, but as you go walk, his horizon is going away. કશું હાથમાં નથી આવતું, કારણ કે ફળ પણ અહીંયા તમે જ જો ટેમ્પરરી છો, જો આપણે પોતે આ જગતમાં ટેમ્પરરી છે, તો જે ફળ મળશે એ પણ ટેમ્પરરી છે. ભગવાન કહે છે કે આ ફળની આશાએ કામ કરવામાં, જિંદગીની અંદર આપણે શું કર્યું એ ભવિષ્યની જોડ નથી, આપણે વર્તમાનમાં શું કર્યું એનો હિસાબ છે. આ જિંદગીના ચોપડામાં સરવાળે વર્તમાનમાં શું કર્યું એના ઉપર છે. બાકી તો ઉંમર દરરોજ વીતી જાય છે. કાલ ક્રીડતી ગચ્છતી આયુ, તદપિ ન મુંચતી આશા વાયુ. શંકરાચાર્ય કહે સમય પસાર થયા કરે છે, આયુષ્ય પણ થાય છે, છતાં પણ મનુષ્યની આશા છૂટતી નથી. બહુ મુશ્કેલ છે. એક જણાએ બહુ સારી બુક લખી છે, એમાં એણે લખ્યું છે કે મનુષ્ય ટર્મિનલી ઇલ હોય, તે ખોરાક વિના, ખાધા વિના 90 દિવસ રહી શકે છે. વિધાઉટ ફૂડ યુ કેન સર્વાઈવ અપ ટુ 90 days. બોડી વિલ સર્વાઈવ. થોડા વીક થઈ જશો બધા, છેલ્લે ખતમ થઈ જશે. પાણી વિના 3-4 દારસ જીવાશે. બોડી વિલ કન્ટિન્યુ મેનેજિંગ. પાણી વિના 3-4. હવા વિના વિધાઉટ બ્રીથિંગ બહુ તો 8 મિનિટમાં, 5 મિનિટમાં, 6 મિનિટમાં, ડિપેન્ડિંગ અપોન યોર લંગ કેપેસિટી, યુ વિલ ડાય. પણ આશા વિના મનુષ્ય 1 સેકન્ડ પણ જીવી શકતો નથી. આશા વિના મનુષ્ય 1 સેકન્ડ પણ જીવતો નથી. એટલે શંકરાચાર્ય કહ્યું તદપિ ન મુંચતી આશા વાયુ. આશાને લીધે લોકો ઘસડાયા કરે છે. આશા ભવિષ્યવાણી. આશાનું નામ જ હોપ ઇઝ ઓલવેઝ ઇન ફ્યુચર. ઇટ ઇઝ ઓલવેઝ ઇન ફ્યુચર એન્ડ વી ડોન્ટ લિવ ઇન ફ્યુચર. એટલે જે ચિત્ત દુઃખી છે એ ચિત્તમાં ફળની આકાંક્ષા બહુ છે, અને જે ચિત્ત આનંદિત છે એની અંદર ફળની આશા હોતી નથી. હંમેશા સંતોષથી જીવે છે. એટલે આપણે જ્યાં કહ્યું છે ને, સંતોષી નર સદા સુખી. એકચ્યુઅલી કેવું ઊંધું કરવું જોઈએ. જે સદા સુખી છે એ સંતોષી છે. વી શુડ રિવર્સ ઇટ એન્ડ ધેન ઇટ ઇઝ મોર મિનિંગફુલ. આપણે શું કહીએ, સંતોષી નર
સદા સુખી મીન્સ સદા સુખ કરવા માટે તમે સંતોષ કરવો ના, તમે સદા સુખમાં હશો તો સંતોષી છો એવું પુરવાર થશે. સદા સુખી સંતોષી. તો ફળની આકાંક્ષાને લીધે દુઃખને નિમંત્રણ થાય છે અને ડિઝાયર બીકમ્સ ધ કોઝ ઓફ અનહેપીનેસ. અને મનુષ્ય પછી બહુ જ વિમાસણમાં પડે છે. તમે વિચાર કરો, છેલ્લે યાદ કરો ક્યારે જોરથી હશે ને. યુ ટુ રિમેમ્બર. જનરલી તો કહેવાય છે અરે હમણાં કલાક પહેલાં જોરથી હશે તો બહુ મજા આવેલી. When did we laugh loudly and happily last time? Maybe a year ago. એ પણ આર્ટિફિશિયલી કોઈ હસાવે જોક કે નહીં તો આપણે આપણી જાતે વિધાઉટ એ જોક એકલા બેઠા ક્યારે હશે? ખરું છે, લાઈફમાં મજા આવે છે. જસ્ટ બર્સ્ટ ઇન્ટુ લાફ્ટર. લોકો ઘણા કહેશે કેવા દો, પણ લાઈફ, ધ વેરી પર્પઝ ઓફ લાઈફ, લાફ્ટર, ધ વેરી ridiculousness of the life should create laughter automatically. You can sometimes laugh upon your own self, but laugh upon your own self. Shakespeare કહ્યું laugh and the world will laugh with you. તમે હસો તમારી દુનિયા પણ આખી જોડે તમારી જોડે હસવા તૈયાર છે, પણ તમે રડતા હશો તો દુનિયા રડવાની તમારી જોડે. હસતા હશો તો બધા હસશે. એક જોક સાંભળી તમે હસતા હોય તો બીજા બધા પણ હસશે. પણ તમે એકલા રડતા, વેન યુ આર ક્રાઇંગ alone. બહુ તો લોકો થોડી સાંત્વના આપશે કે સારું ભઈલા, ડોન્ટ વરી, સારું થઈ જશે, અમે છે ને તારી જોડે. પણ કોઈ રડવાનું નથી તમારી. પણ વેન યુ આર લાફિંગ, એવરીબડી ઇઝ લાફિંગ વિથ યુ. લાફ and the world will laugh with you. Cry, nobody cries with you. તમે ભોગો, અમે નહીં. કૃષ્ણ કહે છે પ્રફુલ્લિત રહો. અને પ્રફુલ્લિત ક્યારે રહેવાશે? જ્યારે ફળની આશા નીકળી જશે ત્યારે. એ વિના તો શક્ય જ નથી. અને એ આપણી પોતાની જિંદગી એક જીવંત દાખલો છે. જેટલી ફળની આશા વધારે થઈ છે એટલું આપણું દુઃખ વધ્યું છે. એટલી બધી. અને જેટલી તમે ફળની આશા રાખવાનું બંધ કરી દો, જસ્ટ કરતે જે કામ કરવાનું કરે રાખો. કોઈના ઉપર આપણે ડોનેશન પર તો જીવવું નથી, બરાબર ને? કોઈના ઉપર આધાર રાખવાનો, આપણે આપણા છોકરા પર આધાર રાખવાનો ટુ ધ એક્સટેન્ટ પોસિબલ. પછી ન છૂટકે સમજ્યા, પણ કરે રાખો. ભગવાન બેઠો છે, એ 1000 હાથવાળો બેઠો છે, અને એ તમને એકલા નથી છોડતો. આ દરેક ભક્તનો અનુભવ છે. This is not a theoretical statement. These things have actually ભગવાન ભક્તની કાળજી કર્યા કરે છે. એને કેના પ્રકારે આડી અવડી રીતે કંઈ પણ રીતનું કામ થયા કરે છે. ડોન્ટ વરી, લીવ ઇટ ટુ હિમ. ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું છે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. વોટ એવર ગોડ હેઝ ડિસાઇડેડ that this is right for you, you think this is extra right. ગણ્યું છે પ્યારું પ્યારાએ એને તું અતિ પ્યારું ગણી. નિજાનંદ નામનો એક કવિ હતો. નિજાનંદે પોતાની મસ્તીમાં who cares, just don't do anything bad. તમે ખરાબ કરી જ નહીં શકો. આવી ભાવનામાં આપણે રહીએ તો આપણાથી ખરાબ થાય કશું. કારણ કે જો ફળની આશા જ ના હોય તો આપણાથી ખરાબ જ કશું ના થાય. ત્યાં કોઈનું પર્સ પડ્યું હોય, મને પૈસાની બહુ લગની હોય તો વિચાર વ્યક્તિ જરા બહાર જાય તો એમાંથી થોડા $10-15 કાઢીને, પણ મને ફળની આશા જ નથી તો મને એવું ખરાબ વિચાર આવશે પણ નહીં. ઓનલી વેન ફળની આશા જ પાપનું કારણ બને છે. જેને ફળની આશા નથી એનાથી કશું ખરાબ એને કરવું છે તો પણ નહીં થાય. શેના માટે કરવાનું? કાલે મારું મોત થશે, હુ નોઝ, વાય વુડ આઈ ડુ ઇટ? કોઈ મને એમ કે જયદેવભાઈ 10 કલાક છે જીવવાના, એ 10 કલાકમાં હું કશું ખરાબ કરવાનો છું? ફોર વોટ વિલ આઈ ડુ? અત્યારે કદાચ કરું કે આઈ માઇટ થિંક આઈ લીવ અપ ટુ 100 years. કે ચલો ને લેટ મી પ્લે સમથિંગ. અહીંયા મંદિરમાં સોનાનો મુગટ છે ભગવાનના માથે, હું આર્ટિફિશિયલ મૂકી દઉં છું, સોનાનો લઈ જાઉં છું, કોઈને કંઈ ખબર પડશે નહીં. એવો વિચાર કેટલા આવે કે હું આઈ બિલીવ કે આઈ લીવ અપ ટુ 100 years. પણ આજે જ કાલે મરવાનો તો વિલ આઈ ડુ ઇટ? નો, વાય વિલ આઈ ડુ ઇટ? કામના ભવિષ્યને માટે હોય છે. કામના આપણને દોડાવે છે.
જ્યારે જ્યારે પણ આપણે આનંદમાં હોઈએ છીએ ત્યારે આપણે વર્તમાનમાં હોઈએ છીએ અને ભવિષ્ય ખલાસ થઈ જાય છે. આપણે આપણી જિંદગીમાં દાખલો જો આપણને આનંદ ક્યારે થાય છે? કોઈ છોકરાને રમાડતા હોય તો આનંદ થાય છે. કોઈ નાનું છોકરું હોય એને રમાડતા હોય આપણે કાલી ભાષામાં તો આપણને આનંદ થાય છે. કેમ? કે છોકરાને રમાડતી વખતે આપણે ભવિષ્ય ભૂલી જઈએ છીએ. છોકરાની નિર્દોષતા જોઈને, છોકરાની એકદમ નિખાલસતા અને એક તો ભગવાન પણ જોઈને આપણને એટલો આનંદ થાય છે કે આપણે ભવિષ્ય થોડું ભૂલી જઈએ છીએ. અને ભવિષ્યને ભૂલી જવાથી આપણને એમાં આનંદ થાય છે. ગરબા રમવા જઈએ ત્યારે આનંદ થાય છે. છેલ્લી જે તાલ ચડાવે લોકો એ તાલની અંદર રમવાની અંદર હીચ લેવામાં એકદમ ગાણા થઈને આપણે નાચીએ, કારણ કે એ વખત આપણે વર્તમાનમાં છે એટલે આનંદ છે. કોઈ સંગીત સાંભળવા જઈએ, કોઈ સારો સિંગર આવ્યો હોય તો આપણને આનંદ કેમ થાય છે કે આપણે ભવિષ્ય ભૂલી જઈએ છીએ, કારણ કે આપણે ભવિષ્ય વી ફોરગેટ અબાઉટ ફ્યુચર. એ મોમેન્ટે આપણે વી આર ઇન ધ પ્રેઝન્ટ એન્ડ ધેરફોર ઇટ્સ સો એન્જોયબલ. પણ જેવું એ કે આ સંગીતની મહેફિલનું છેલ્લું ગાયન છે એટલે આપણે વિચારે કે ચાલો ઘેર જઈએ, પછી ટ્રાફિક બહુ થઈ જશે, પહેલાં આપણે ગાડી કાઢી લઈએ. એ બધા વિચાર પ્લોટ્સ ચાલે ને પછી ધીરે ધીરે આ પ્રોગ્રામ બહુ સરસ હતો પણ હવે કાલથી આપણું ચાલુ. ધ ગ્રાઇન્ડ બિગિન્સ ટુમોરો. ભવિષ્ય, ફ્યુચર ક્રિએટ્સ અને ફ્યુચર ઇઝ બીકોઝ ઓફ કામના, કારણ કે કામના પણ ભવિષ્યમાં છે. ડિઝાયર્સ આર ઓલ્સો ઇન ભવિષ્ય. આજના માટે કોણ, આજે સરસ રોટલો ને છાશ ને માખણ ખાવાનું છે એના માટે કોણ જીવે છે? કાલે કંઈક વધારે મળશે એની આશાથી લોકો જીવે છે. જે ક્ષણે આપણે વર્તમાનમાં હોઈએ છીએ ત્યારે હંમેશા આપણે અસ્તિત્વ જોડે એક થઈ જઈએ છીએ અને આપણને એનો આનંદ થાય છે. તમે વિચાર કરો, નાનપણમાં આપણે કેમ આટલા સુખી હતા? નાનપણમાં બધા સુખી હોય છે. કેમ? ભવિષ્યની ચિંતા નથી હોતી, વર્તમાનમાં જીવતા હોય છે. જેવું ઢીંગલા ઢીંગલીનો ખેલ રમતા હોઈએ, નાની નાની ચચુકા રમતા હોય, લખોટીઓ રમતા હોય. અમારા જમાનામાં તો એવું હતું, છાપો રમતા હતા, ખોખા રમતા હતા અને બિલ્લા રમતા હતા અને પતંગની લૂંટેલી દોરો. એ લૂંટેલી દોરામાં વધારે મજા આવતી હતી. પકડેલી પતંગમાં તો વધારે મજા આવતી હતી. એ જે આનંદ હતો નિખાલસતામાં, પગથિયા રમવામાં, દોરડા કૂદવામાં, એ ભવિષ્યની ચિંતા નથી. પણ જેવી ભવિષ્યની ચિંતા ચાલુ થાય એટલે વિષાદની શરૂઆત. કારણ કે ભવિષ્ય એટલે કામના, કામના એટલે નિષ્કામ કર્મ નથી, નિષ્કામ કર્મ નથી એટલે તમે હંમેશા આનંદ જે તમારો અધિકાર છે એ આનંદથી આપણે હંમેશા ચાલી જઈએ છીએ. કૃષ્ણ કહે છે કે જે વર્તમાનમાં જે જીવે છે અને ભવિષ્યની ચિંતા છોડે છે, કામના છોડે છે, એ મારા જેવો આનંદમગ્ન થઈ જાય છે, મારા જેવો કેરફ્રી થઈ જાય છે, મારા જેવો બિંદાસ થઈ જાય છે. આપણી ભાષામાં કહીએ તો કર્મના બંધનથી પણ મુક્ત થઈ જાય છે. જેને આનંદ મેળવવો છે એ કામનાથી મુક્ત થઈ જાય. જેને દુઃખ જોઈએ છે એ કામના ઊભી કરે. કૃષ્ણ એવું છે, જેને આનંદ જોઈએ છે એ ભવિષ્યથી મુક્ત થઈ જાય અને કામનાઓથી મુક્ત થઈ જાય. પણ જેને નરકનો દરવાજો ખડખડાવો છે એ કામના તરફ જાય, ભવિષ્ય તરફ જાય. કૃષ્ણ કહે છે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનમ કામ ક્રોધ તથા લોભો તસ્માદ એતત્રયમ ત્યજે. નરકના 3 દરવાજા છે ભગવાન કહે છે 18મા અધ્યાયમાં. કામ, ક્રોધ અને લોભ. કામ એટલે ભવિષ્યમાં જોશો. ક્રોધ શેમાંથી ઉત્પન્ન થાય છે? કામનામાંથી જ પેદા થાય છે. તમે ધાર્યું હતું હોવું પણ થયું નહીં, વચ્ચે કોઈ વાઈ ગયો ત્રિકમલાલ, તો તમને ત્રિકમલાલ પર ક્રોધ આવી જાય. તથા લોભ, લોભ પણ કામનાનો જ આધાર છે. મીન્સ ભવિષ્યમાં જેવા તમે જીવો છો એવા તમે નર્કના સામે આવી જાઓ છો. નર્કનો દરવાજો, જેને નર્કનો દરવાજો ખખડાવો હોય તો બહુ કામનાઓ કરે કે બિલિયોનેર થવું છે, ટ્રિલિયોનેર થવું છે, આટલું કરવું છે, આટલું કરવું છે. 7 ફેક્ટરી છે, બીજી 7 નાખવી છે. 7 ટાકોબેલની મારી પાસે એ છે કે મારી પાસે ફ્રેન્ચાઇઝ છે, હજુ બીજા નાખવા છે. નાખો, કમાશો, નહીં કમાયો એમને સારું, પણ કરશો શું? યુ આર લૂઝિંગ યોર ટાઈમ. વર્તમાન મનુષ્ય જન્મ એળે જઈ રહ્યો છે અને થોડામાં પણ ઘણું કમાશો અને શાંતિથી રહી શકશો. એવું નથી કે નહીં રહી શકો, પણ મનુષ્યના લોભનો અર્થ છે. માણસ
માણસ ચિંતામાં ડૂબી જાય છે. અને આપણે તો એવું છે કે રમત હોય ને એને પણ આપણે ભારે બનાવી દઈએ છીએ. કૃષ્ણ કહે છે તમે કર્મને પણ રમત બનાવી દો. બહુ ભારે કામ હોય. કૃષ્ણ કહે જો મારી સામે તો જો હું રણના મેદાનમાં ઊભો છું. રણના મેદાનમાં ઊભો છું છતાં પણ હું આનંદમાં છું. અને તમે લોકો જીવનની અંદર સામાન્ય કર્મ કરતા હશે તો પણ બહુ ભારે થઈ જાવ છો. ભગવાન એક કર્મને તું ખેલ બનાવી, કર્મને એક રમત બનાવી દે અને એક નાટક તરીકે લે. લાઈફ ઇઝ a stage, Shakespeare again, and we are all actors on this stage. Honor and shame from no condition rise. Act well your part. There all honor lies. તમારું કામ તમે જેના માટે ભગવાને તમને જે કાર્ય કરવા મોકલ્યા તમારો રોલ બરાબર અદા કરો. તમને રાવણનો રોલ આપે તો રાવણ, રામનો રોલ આપે છે તો રામનો રોલ બરાબર કરો. પણ પડદાની પાછળ રામને રાવણમાં કોઈ દુશ્મની નથી. અસ્તિત્વના પડદાની પાછળ રામ અને રાવણમાં કંઈ ફેર નથી. રાવણમાં પણ રામ છે, રામમાં તો રામ છે જ. ક્વોલિટેટિવલી ઇન્ટ્રિન્સિકલી પરમાત્મા તો બધામાં છે, રાવણમાં પણ છે. બરાબર. તો એ દ્રષ્ટિએ ભગવાન કહે છે કે તમે તમારા જીવનને એક લીલા કરી દો મારી જેમ, તો આનંદ જ છે. તમને પણ કર્મના ફળનું બંધન લાગે, તમે પણ હું જેવો આનંદ મગ્ન છું એવા તમે પણ થઈ જશો. પરંતુ આપણે શું કરીએ છીએ કે આપણે રમત હોય ને એને પણ મોટો ભારે બનાવી દઈએ. રમત પણ આપણે ભારે બનાવી. પિકનિકમાં જઈએ ત્યાં ઘણા ખોટું લાગે છે, લડે પડી ત્યાં ચાલે. પિકનિકમાં કેમ ગયેલા? આનંદ કરવા ગયેલા. બરાબર, ચલો મજા આવશે, રોજિંદા જીવનમાંથી જરાક છૂટીશું, લેટ્સ હેવ ફન. પિકનિકમાં સમાજોની પિકનિક આપણે ત્યાં લડાઈ ચાલુ, લડબગડી ચાલુ થઈ જાય. દેટ હેપન્સ, રાઈટ. આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો લગ્નનો પ્રસંગ આનંદનો અવસર છે કે ચાલો સમબડી સ્પેન્ડિંગ ફોર અસ, આટલો બધો ખર્ચો કરે છે પ્રેમથી આપણા બધા માટે. બધાને સાડીઓ પણ આપી છે, બધાને કપડાં પણ આપ્યા છે, એન્જોય બધાના ઉપર ગુલાબજળ છાંટે છે, અત્તર છાંટે છે, હાથમાં ગુલાબ આપ્યા છે, સારું સારું બધું એણે વ્યવસ્થા કરી છે. પણ લગ્ન જેવા આનંદના કર્મની અંદર પણ આપણે બહુ ભારે બનાવી દઈએ. પછી એમાં પણ માસીને ખોટું લાગ્યું, ફોઈને ખોટું લાગ્યું, પેલીને ખોટું લાગ્યું, પેલાને ખોટું લાગ્યું, અને લાડકા લાડુ ઓછો મળ્યો અને પેલાને મનુષ્યને શું છે કે આશા છે, કર્મના ફળની આશા છે. માટે આખું આનંદનો અવસર પણ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. દેર ઇઝ નોટ એ સિંગલ ઇવેન્ટ ઇન યોર લાઈફ કે તમે કંઈ પાર્ટી કરી હોય ને કોઈને કંઈ જરા એમાં વાંકું ના પડ્યું હોય. અને વાંકું પડનારા મોસ્ટલી આપણા નજીકના જ હોય. કારણ કે જે દૂરના ફ્રેન્ડ્સ એને કંઈ લેવા દેવા નથી. દે વિલ સે ઓ વેટ બીજા તો બીજા ફોન પણ કરે એવી એન્જોય યોર પાર્ટી. પણ ઘરના માણસોને બહુ અંદર લાગી આવ્યું, ના થયું પેલું ના થયું ફલાણું. કૃષ્ણ કહે છે તમે તમારા જીવનની અંદર જે આનંદનો અવસર છે એને પણ તમે કર્મ બનાવી દો છો. અને એ કર્મની અંદર તમને કૃષ્ણ કહે છે જીવન એક નાટક છે, નાટક સિનેમા બનાવી દો. એઝ ઇફ યુ આર પ્લેઇંગ યોર રોલ. નાટકની અંદર, સિનેમાની અંદર જગત મુસાફિર ખાના યહાં હૈ આના જાના. લાઈફ ઇઝ એ મોટલ, યુ આર ઓનલી એ ગેસ્ટ. ટુમોરો યુ ટુ ગો. અહીં બહુ મોટો પડાવ નાખવાની જરૂર નથી, બહુ મોટો પડાવ બાંધવાની અહીંયા જરૂર નથી. લીવ ધ રૂમ ક્લીન ફોર ધ નેક્સ્ટ ગેસ્ટ. કોઈ રેલવે સ્ટેશન પર તમે ઉતરાયો અને ગેસ્ટ હાઉસમાં તમે હોય, રેલવેનો પેલો રેસ્ટરૂમ હોય છે ને ત્યાં બેઠા છો, ત્યાં સુધી તમે બધી બેગો ખોલીને બેસો છો. એટલા જ કપડાં કાઢો છો જેટલા જરૂરી છે. તમારો આઈપોડ કાઢો, કે તમારો ફોન કાઢો, કે તમારું કંઈક બીજું છે વાંચવાની ચોપડી લઈને જરા આરામ પર પેલા બુસ્તરા પર લાવો. યુ આર નોટ ઓપનિંગ અપ એવરીથિંગ. તરત ટ્રેન આવતી હશે, આપણે જવાનું છે, પણ આપણે અહીંયા જીવનની અંદર તો ટ્રેન આવતી જ હોય છે, પણ આપણે એટલું બધું વિસ્તાર કરીને બેઠા હોઈએ છીએ. વિસ્તાર કરીને મકાન, સંપત્તિ, ઘર, સ્ત્રી, પુરુષ, માન, સન્માન, પોઝિશન, ડિગ્રી. અને એને લીધે જ્યારે એકદમ ટ્રેન આવે ત્યારે પછી એકદમ બધું સાથે લેવાતું નથી, બધું એકદમ ઉઠીને ત્યારે એટલે દુઃખ થાય છે. માનો કે ટ્રેન આવી જાય ને તમારે બધો સામાન છોડીને જતા રહેવું પડે તો યુ વિલ બી અનહેપી, રાઈટ? સિમિલરલી ઓલ ઓફ અ સડન ડેથ કમ્સ મીન્સ નો ટુમોરો. લોકો મોતથી કેમ ડરે છે કે આખી જિંદગી આપણે ભવિષ્યને માટે જીવી રહ્યા છે. આખી જિંદગી શું કર્યું? ભવિષ્યને માટે. કાલે જરા શાંતિથી બેસીશું, આજે તો કામ કરેલું. આજે આખી જિંદગી આપણે ભવિષ્યને માટે જીવીએ છીએ અને મૃત્યુ જે ઘડી આવે એટલે મીન્સ ધેર ઇઝ નો ટુમોરો.
એટલે આપણી આદત જે પડી ગઈ છે એને તો એકદમ એક ઝાટકે તોડી કાઢી પડે છે અને બધું ભેગું કરી છે. હવે થશે શું? એટલે માણસ વધારે દુઃખી થઈ જાય. ધેટ્સ વાય પીપલ બીકમ અનહેપી એટ ધ ટાઈમ ઓફ ડેથ. કે આ શું મને કેમ આવું પડ્યું? મેં આટલું બધું ભેગું કરેલું, આના માટે કરેલું, આના માટે કરેલું. આખો પ્લાન ઊંધો થઈ ગયો. પ્લાન ઊંધો જ થતો હોય છે. ભવિષ્યને માટે જીવવું. કૃષ્ણ એકદમ જીવનને લીલા તરીકે જીવે છે. આ પૃથ્વી ઉપર આવ્યા અને ગયા બહુ લીલા તરીકે આવ્યા. અને આમે આપણે જોઈએ ને આપણું જિંદગી પણ એક નાટક જ છે. ઇટ્સ નોટ એ થિયોરિટિકલ સ્ટેટમેન્ટ, ઇટ્સ અ પ્રેક્ટિકલ સ્ટેટમેન્ટ. તમે વિચાર કરો, અત્યારે આંખો બંધ કરીને તમે વિચાર કરો કે હું જ્યારે 5 વર્ષનો હતો કે હતી ત્યારે જે બધું બનતું હતું નથી લાગતું કે ઇટ વોઝ લાઈક એ ડ્રીમ? ભલે એકચ્યુઅલી થયું છે પણ અત્યારે એનું કોઈ રિલેવન્સ છે? તમે 15 વર્ષના હતા તો બહુ સિરિયસલી બધું કામ કરતા, પણ અત્યારે બેકગ્રાઉન્ડમાં તમે 50-60 વર્ષની ઉંમરે જુઓ, ઇટ સાઉન્ડ્સ લાઈક એ ડ્રીમ. એવી જ રીતે જ્યારે મૃત્યુની અવસ્થા આવે ત્યારે આખી જિંદગી એક ડ્રીમ નાટક હશે તો એમ જ લાગશે. અને એ નાટકમાં ખોટા આપણે દુઃખી થયા. આનંદે જિંદગી જીવવાની હતી, આપણે જીવી નહીં, બહુ ભાર માથા પર લઈને ફર્યા કર્યું કે મારા વિના શું થશે, બધું બેસી જશે, મારે જ કરવું પડે એમ છે, હું ક્યાં જઈશ? કરવું પડે. માણસ એક ગામડીઓ ટ્રેનમાં બેઠો તો પેલી કાંસળી રીતે માથા પર લઈને બેઠો. તો બધા કોલેજના છોકરા બેઠા હશે કે આ માથા પર કેમ લઈને બેઠા છે? કે ટ્રેનને એટલો ભાર ઓછો લાગે. આપણી દશા હું મારા માથા પર બધું લઈને ફરું છું કે બીજાને ભાર ઓછો લાગે. કશું તમે કરનારા કંઈ છે, બધું ભાર પ્રકૃતિ, બધો ભાર ટ્રેન ઉઠાઈ રહી હતી તેમ ભાર બધું ભગવાન જ ઉઠાઈ રહે છે. હું કરું એ જગને અંદર સકટનો ભાર જેમ સ્વાન તાણે. કૂતરાને એમ લાગે હું બળદગાડું ચલાવું છું, પણ ચલાવનારો બળદિયો છે. ભગવાન કહે છે કે નાટકની જેમ કૃષ્ણ trillions of people have come and gone, but nobody was really happy on the planet. Hardly very few people. કેટલા લોકો આવીને ગયા આ પૃથ્વીના ગ્રહ પરથી? Trillions of people have come and gone from this planet, but most people lived in future, and therefore they were not very few. You can count. આંગળીના વેળે ગણાય એટલા માણસો વર્તમાનમાં જીવ્યા, આનંદથી રહ્યા અને ભગવાનને ચરણે જીવ્યા અને ભગવાનને પામ્યા. Their life was a bliss, but we are so clever in converting our life into misery. કૃષ્ણનો જો is a good actor. કોઈ વાર વાંસળી વગાડે છે, કોઈ વાર સુદર્શન ચક્ર કોઈને મારી નાખવા ફેંકે. તમે કલ્પના કરી શકો? કોઈ દાડો કલ્પના કરો કે અનુપ જલોટા જે તબલા વગાડે છે, વાજા પેઢી વડે કોઈ દાડો કોઈને શૂટ કરી દેશે? સંગીતકાર કોઈને મારી નાખે આપણી કલ્પનામાં ના આવે. કૃષ્ણ સારી રીતે ગાઈ શકે, નાચી શકે ને કોઈ વાર સુદર્શન ચક્ર પણ છોડે. સચ એ કોન્ટ્રાસ્ટ. ગોપીઓના વસ્ત્રો છીને પણ દ્રૌપદીના વસ્ત્રો પૂરે. નાઉ ધીસ ઇઝ અ ટોટલી કોન્ટ્રાડિક્ટિંગ થિંગ. On one hand he is taking away some women's clothes, on the other hand he is filling in somebody's clothes. What a contradiction. આવું કોન્ટ્રાડિક્ટરી જીવન એ જ જીવી શકે કે જે વર્તમાનમાં જીવે છે. He doesn't care what people will comment કે આ શું કોન્ટ્રાડિક્શન. ભીષ્મ પિતામહને કે હું શસ્ત્ર ઉપાડવાનો નથી, મહાભારતના યુદ્ધ પહેલા એને કે હું શસ્ત્ર નથી ઉપાડવાનો, પણ જ્યારે ઘડી આવી ત્યારે પૈડું લઈને ભગાયા તો ભીષ્મ પિતામહે કહ્યું કે રિમેમ્બર યોર પ્રોમિસ. તો વર્તમાનમાં જીવું છે, એ બધું ભૂતકાળમાં હતું અને ભવિષ્યમાં આઈ ડોન્ટ કેર. આઈ લીવ ઇન ધ પ્રેઝન્ટ એન્ડ એટ ધીસ મોમેન્ટ ટુ પ્રોટેક્ટ ધ લાઈફ ઓફ માય ડિવોટી એન્ડ ઓલ્સો ટુ કીપ યોર પ્રોમિસ. કારણ કે એણે કહેલું ભીષ્મ પિતામહે કે હું તમારી પાસે હથિયાર ઉપાડીને ચંપીશ, કે તારી વાત સાચી કરવા અને મારા અર્જુનની રક્ષા કરવા બંને માટે આઈ કેન બ્રેક માય પ્રોમિસ. હી લીવ્સ ઇન ધ મોમેન્ટ. કારણ કે બધા પ્રોમિસોનું કંઈ મૂલ્ય હોતું નથી આ જગતની અંદર. આપણે કે આટલું પણ એ ડઝન્ટ હેવ એની વેલ્યુ. હી લીવ્સ એટ ધ મોમેન્ટ. અને એ મોમેન્ટમાં શું સાચું છે? કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે જે સાચું છે એમાં એ રમ્યા કરે છે. હી લીવ્સ ઇન ધ પ્રેઝન્ટ. એકદમ તરલ વ્યક્તિ છે. ટોટલ બધું વિસંગતતા એમના જીવનમાં ઘણી જોવા મળે, કારણ કે હંમેશા વર્તમાનમાં જીવે છે. એ જીવન હશે. એક માણસ ઘરમાં હતો અને અચાનક એનું ઘર પડવા માંડ્યું ચારે બાજુથી.
અને લોકો બહાર જોતા હતા કે એનું ઘર પડી રહ્યો, પણ they were worried about the person, કે અંદર પેલો ભરાઈ રહ્યો. તે માણસ એકદમ એનું આખું ઘર પડી ગયું હતું, એક ધડાકે બેસી ગયું. તે હસતો હસતો બહાર નીકળ્યો, ખડખડાટ હસતો. તો કે ગાણો છે તું, તારું મકાન પડી ગયું, તું જીવ હમણાં મરી જાત, તું આટલો બધો ખડખડાટ કેમ હશે? તો કે હું જાજરામાં બેઠો હતો અને એકદમ મેં પાણી માટે ચેન ખેંચીને આખું મકાન પડી ગયું, એટલે મને હસવું આવ્યું. I pulled the chain and the house collapsed, so it's so funny કે I come out. પડી ગયું તો પડી ગયું, શું છે એમાં. એન્જોય લાઈફ, પ્રેઝન્ટ, વર્તમાનમાં જીવશો, બહુ ભવિષ્યની ચિંતા કરશો. આપણે લોકો હિન્દીમાં ભેજા ક્યું સરકારને કા ટેન્શન કાયકો લેને કા. મસ્તીથી જીવો. પરમાત્માની શરણાગતિ આવશે ને તો મસ્તી પણ આવી જશે. જેવો ઈશ્વર પ્રત્યે સમર્પિતતા આવશે, જેવું આપણે એને સોંપી દઈશું, એની સાથે મસ્તી પણ આવશે. હવે શું ફિકર છે, એને જે કરવું છે કરશે. આપણે પ્રેમથી અનાસક્તિ રાખ્યા, કોઈ પણ જાતની આસક્તિ રાખ્યા વિના પ્રેમથી જીવો, મસ્તીથી જીવો, ભક્તિથી જીવો, સમર્પિતતાથી જીવો, પછી આનંદ જ છે. વાય? કારણ કે તમે વર્તમાનમાં જીવશો, ભવિષ્ય માટે નહીં જીવો. જેવું ભવિષ્ય માટે જીવે એટલે દુઃખ ચાલુ થઈ જાય. અને એ પછી આ ગંભીરતા જરાય નહીં. કૃષ્ણ કોઈ દાડો ગંભીર દેખાય છે? નેવર સિરિયસ. He was never serious. He was always playful. Anything he did was a playful act. પોતાના મામાને મારી નાખ્યો તો પણ it was a play. પોતાના મામાને મારી નાખ્યો તો આપણને what a grave serious act. પણ he is just smiling. પોતાના મામાને મારી નાખ્યો કે અને મારી નાખ્યો, અને મારી નાખ્યો, અને બચાયો, આનું કામ કર્યું. He was just happy doing everything. જે ભગવાન કરાવે, જે પ્રકૃતિ કરાવે, જે સમસ્તી કરાવે, એ કરીને બસ આનંદ છે. એટલે જિંદગી આનંદનો અવસર છે. એ અવસર આપણે ગુમાવીએ છીએ. એટલા માટે ગુમાવીએ છીએ કે આપણે જિંદગીને આપણે ભવિષ્યમાં જોખીએ છીએ, વર્તમાનમાં રહેતા નથી. અને ભવિષ્યમાં એટલે માટે જોખીએ છીએ કે કામના, આપણી ડિઝાયર્સ, અને ડિઝાયર્સ આર ઓલવેઝ ઇન ફ્યુચર. તો આપણે ભવિષ્યમાં જવું પડે છે. બાકી અસ્તિત્વને માટે સમયનું કોઈ વિભાજન નથી. જો સમયનું વિભાજન મનુષ્ય માટે જ છે. આપણે કહીએ છીએ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, પણ અસ્તિત્વ માટે કોઈ સમય છે જ નહીં. ઇટ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ. અને પ્રેઝન્ટ મીન્સ ઇટ ઇઝ ઇન એટર્નિટી, ટોટલ એટર્નિટી. કામનાને કારણે સમય છે. અગેન સમય કેમ છે? ઓકે, સમય શું છે? આપણે વ્યાખ્યા કરી છે કે પૃથ્વી એક ચક્કર મારે તો 24 કલાક, અને પૃથ્વી આખી સૂર્યની આજુબાજુ કમ્પ્લીટ ચક્કર મારે તો 365 દાડા. એ આપણી વ્યાખ્યા છે. એ કંઈ પ્રકૃતિની વ્યાખ્યા નથી. કાલે ઉઠીને આપણે વ્યાખ્યા બદલી શકીએ. ઓકે, પણ આપણે સમયની ગણતરી રાખવી પડે છે, કારણ કે આપણી કામ વાસના છે, કામના છે, અને લિમિટેડ શરીર છે. આ શરીર ખલાસ થશે, એ લિમિટેડની સમયની અંદર આપણે બધું બહુ ભોગવવું છે. We want to enjoy so many things. તમે અત્યારે મૂવીમાં જાઓ તો પછી પેલી સંગીતના પ્રોગ્રામમાં ના જઈ શકો. યુ કેન હેવ વન ઓફ ધ ટુ. સંગીતના પ્રોગ્રામમાં જાઓ તો મંદિરે નહીં આવી શકો. મંદિરે ઘેર ખાશો તો બહાર હોટલનું નહીં ખાઈ શકો. યુ કેન હેવ ઓનલી વન થિંગ, બટ યુ વોન્ટ ટુ હેવ એવરીથિંગ એટ એ ટાઈમ, એન્ડ ધેરફોર એન્ડ ધેન હ્યુમન બોડી ઇઝ હિયર ફોર એ લિમિટેડ ટાઈમ. તો એટલે આપણે સમયનું ક્રિએટ કર્યું, સમયની ગણતરી ચાલુ કરી કે સમયની અંદર આટલા સમયની. એના માણસ પછી વૃદ્ધ થાય, યુવાન હોય, બાળકમાંથી યુવાન, એ બધું સાયકલ. એટલે આપણે સમય ઊભો કરવો પડે. બાકી આમ સમય છે જ નહીં. અસ્તિત્વને માટે કોઈ સમય જ નથી. ભૂતકાળ, નથી ભવિષ્ય, કેવળ વર્તમાન. અને વર્તમાન પણ એક જાતની એટર્નિટી છે, એક રોકાયેલી અનંતતા. એવું કહે છે, ઠહેરી હુઈ અનંતતા. સમયનો આધાર જે છે આપણો કામનાગ્રસ્ત ચિત્ત માટે છે. જેના ચિત્તમાંથી કામનાઓ ચાલી ગઈ, ડિઝાયર્સ ચાલી ગઈ, ફળની આશા ચાલી ગઈ, એ પણ ટાઈમલેસનેસમાં ચાલી જાય છે. સી, ધીસ ઇઝ બ્યુટીફુલ. જેના ચિત્તમાંથી કામના ચાલી જાય, એમાં જે ભવિષ્ય માટે દોડતો બંધ થઈ જાય, વાસનાઓ ચાલી ગઈ, એ પણ સમયની પાર ચાલી જાય છે. કારણ કે સમય વાસનાને માટે છે. સમયનું મેઝરમેન્ટ જ વાસનાને માટે કરવું પડ્યું આપણે. પણ જે માણસ વાસનાથી જ મુક્ત થઈ જાય, તે માણસ સમયથી પણ મુક્ત થઈ જાય, કાલાતીત થઈ જાય છે.
સર બહુ જ અદ્ભુત વસ્તુ છે કે સમયનું વિભાજન તો મનુષ્યએ કર્યું છે, પ્રકૃતિને માટે કોઈ વિભાજન નથી. ઇટ ઇઝ એટર્નિટી. ઓલવેઝ એ લોંગ ટાઈમ કહેવું પણ યોગ્ય નથી. જ્યારે એને ટાઈમલેસ ટાઈમ એમ કહેવું પડે છે, ભાષાનો પ્રયોગ છે. પ્રકૃતિ અને અસ્તિત્વ એટર્નિટીમાં છે. ધી ડોન્ટ હેવ ટાઈમ ડાયમેન્શન એટ ઓલ. ટાઈમનું મેઝરમેન્ટ તો આપણે કરવું પડે, કારણ કે આપણું હ્યુમન બોડી આજે છે ને કાલે નથી. અને આ જ હ્યુમન લાઈફ દરમિયાન આપણે ઘણી બધી કામનાઓ છે, એટલે ટૂંકા ગાળામાં બધું બહુ કરવાનું છે. એટલે આપણે સમયને ઊભો કરવો પડે, સમયની ગણતરી ચાલુ કરવી પડે. પણ અસ્તિત્વને માટે તો કોઈ સમયની ગણતરી જ નથી. અને જે દિવસે મનુષ્ય કામનાથી મુક્ત થઈ જાય, તો એ દિવસે મનુષ્ય સમયથી પણ મુક્ત થઈ જાય છે અને સમયની પાર ચાલે જાય છે. કાલાતીત અવસ્થામાં થાય છે, એ એટર્નિટીમાં ચાલી જાય છે અને પરમ સુખ, પરમ શાંતિ અને પરમ બ્લિસમાં પોતાના આનંદ સ્વરૂપને પામે છે. સી ધીઝ આર વેરી લોજિકલ, મેથેમેટિકલી ઓલ્સો ટ્રુ થિંગ્સ. એટલે આ રીતે ભવિષ્ય, ભૂત અને વર્તમાન તો મનુષ્યનું વિભાજન છે. પ્રકૃતિ માટે તો માત્ર વર્તમાન છે અને એને કોઈ એને નિયમ નથી. અને વર્તમાનમાં જ જો રહે, વર્તમાનનો છેદ બહુ નાનકડો છે, પણ વર્તમાનમાં જ રહે તો વર્તમાન એક્સટેન્ડ થઈ જાય છે. ઇફ યુ લીવ ઓનલી ઇન ધ પ્રેઝન્ટ, then the present moment gets extended, કારણ કે તમે આનંદમાં પ્રવેશ કરો છો અને એટલી એક્સટેન્ડ થઈ જાય છે કે તમે એટર્નિટીમાં પ્રવેશ કરો અને બ્રહ્મને આપણે પામી શકીએ. કૃષ્ણનું જે આ સૂત્ર છે કે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહ, મને કર્મનું કોઈ બંધન નથી, કારણ કે મને કર્મના ફળ પર આસક્તિ નથી. ઇતિમામ યોભી જાનાતી, એવી રીતે જે તત્વથી જાણી લે છે, જેનું જીવન આવું થઈ જાય છે, એ પણ મને પામી જાય છે. હી રીચીઝ મી, હી રીચીઝ ધ આનંદ સ્વરૂપ, પોતે થઈ જાય છે, પોતે બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. ટૂંકમાં આ શ્લોકમાં એવું કહે છે ભગવાન કામનાઓથી મુક્ત થઈ જાય, કારણ કે કામનાઓ તમને ભવિષ્યમાં દોડાવશે અને તમે વર્તમાનને ગુમાવશો. વર્તમાનને ગુમાવશો તો તમે મને પણ ગુમાવશો, કારણ કે હું વર્તમાનમાં છું. મારા માટે ભવિષ્ય કે ભૂતકાળ છે નહીં, મારા માટે વર્તમાન જ છે. આઈ એમ હિયર એન્ડ નાઉ. I am not in future, I am not in past, I am here and now. તો જેવી ભવિષ્યથી મુક્ત થઈ જઈએ, જેવી કામનાઓથી આપણે મુક્ત થઈ જઈએ, એવા તરત જ આપણે ભગવાનની જે નિર્વાસનાની વૃત્તિ છે, કામના રહિત એમની જો સ્વભાવ છે, એને આપણે યોગ્ય રીતે તત્વથી ઓળખી શકીએ. અને જો આપણે ભગવાનના નિર્વાસનાને, ભગવાનની જે નિષ્કામતાને આપણે જ સમજી શકીએ, તો ભગવાન જ્યાં છે ત્યાં આપણે પણ પહોંચી જઈએ. અને એવું હું નથી કહેતો, કૃષ્ણ પોતે કહે છે કે તમે પણ મને પામી જશો. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહ ઇતિમામ યોગી જાનાતી કર્મભીર ન સબધ્યતે. મને કર્મનું બંધન નથી, પણ તમે આવી રીતે રહેશો તો તમને પણ કર્મનું બંધન લાગવાનું બંધ થઈ જશે. તમે પણ મારી આનંદની સ્વરૂપમાં આવી જશો. તમે પણ સમયથી મુક્ત થઈ જશો, વાસનાથી મુક્ત થઈ જશો, દુઃખથી મુક્ત થઈ જશો. જગતમાં દુઃખ તેને લીધે છે, કામના દોડ્યા કરે છે. વર્તમાનમાં આપણે જીવતા નથી અને ભવિષ્યને લીધે દોડ છે. આપણા જીવનનો પણ આપણે દાખલા આપણે દોડેલા જ છે, કાલે માટે. પણ જે શાંતિનો અવસર છે, જે ધ્યાનની ઘડી છે, જે પરમાત્મા જોડે એકાત્મકતા સાધવાની ઘડી છે, એ આવતી નથી. એનું કારણ કે આપણે કાલે ભવિષ્ય માટે દોડીએ. ભગવાન કહે છે વર્તમાનમાં જીવો, નિષ્કામ કર્મની ભાવનાથી જીવો, ફળની આશા નહીં રાખો. આવું કરશો તો તમે મારા સ્વરૂપને પામી જશો, હું તમને ગેરંટી આપું છું. ચોથા અધ્યાયમાં કેટલી ગેરંટી આપી ભગવાને કે હું યુગે આવું છું, સંભવામી યુગે. મારા જન્મ અને કર્મ દિવ્ય છે એવું જે જાણી લેશે મને પામી જશે, એ બીજી ગેરંટી. આ પછી નવી ગેરંટી ભગવાન આપે, તમે આમ કરશો તો તમે મને પામી જશો. It's nothing unhidden, it's an open secret. I am giving you the formula, you can use it. અને ભૂતકાળમાં ઘણા લોકો એવું કર્યું છે. વિતરાગ ભય ક્રોધા મન મના મામ ઉપાશ્રિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદ ભાવમ આગતા. અનેક લોકો મને આ રીતે પામ્યા છે, તમે પણ પામી શકશો. તો આ રીતે કૃષ્ણએ આપણને બહુ
સરસ સમજાયું છે, સમજવા જેવું છે. અને આવતા બુધવારે આપણે આગળનો શ્લોક આપણે ચાલુ કરીશું.